લઈ જવાના, અત્યારથી લઈ જવાના, મી એન્ડ માઇન્ડ નહીં, ફક્ત યુ એન્ડ યુ, એટલે કે પરમાત્માને પરમાત્મા જ છે. આવી વિવિધ પ્રવૃત્તિઓની અંદર જે શ્રી રવિશંકરના જે યોગ શિબિરો થાય છે એની અંદર કાર્ય કરેલ છે. અને યોગની માજા છે રાધા કૃષ્ણ મંદિરની અંદર ભગવદ્ ગીતા, વિવેક ચૂડામણ જે અનેક પ્રવચનો આપેલ છે. થિયોસોફિકલ સોસાયટીમાં 1999થી જોડાયેલ છે. સિક્રેટ રેસ્ટોરન્ટ ઉપર 2 દિવસે શિબિરનો પણ લાભ આપેલ છે. આ ઉપરાંત વિદેશની અંદર મલેશિયા, સિંગાપુર, બાલી, ઇન્ડોનેશિયા, ચાઇના વગેરેમાં આધ્યાત્મિક પ્રવચનો આપેલ છે. પણ અગત્યની વસ્તુ આપણા માટે એ છે, આજે આપણે જે પરીક્ષિતના જે પ્રશ્નો જે શાસ્ત્રીજીએ વાત કરી, આજે આપણા બધાની પરીક્ષા આપણે પોતે સ્વયં કરવાની છે. અને સ્વયં કરવાની અંદર ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસરો, ઇલેક્ટ્રોનિક્સની અંદર બધા આપણને ખ્યાલ આવે છે કે ન્યુક્લિયસ એકને જ રહે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા ફરતા જ રહેતા હોય છે અને સતત એનો રાસ રમતો જ રહે છે. અને ફિઝિશિયન પ્રોફેસર કાપરાએ તો જોયું કે આ તો નટરાજન છે, કોઈ સ્થિર છે કે અસ્થિર નથી. એટલે ઇલેક્ટ્રોનના પ્રોફેસર છે એ વધારે સમજાવી શકે. આપણે ઠીક છે, નહીં તો આપણે બોર્ડ નથી તો બાકી બોર્ડ ઉપર પણ આપણે દોરીને પણ બધું રાસ બધા બતાવી શકે. અત્યારના બધામાં રાસ રમાય જ છે. બધાનું મન ક્યાં છે તો કે એસીની માયામાં છે. ઘરની માયા એસીની માયા, એસીની માયામાંથી બધામાં જોડાઈ ગયા. અત્યારના મન તો થયું હોય કે આ ક્યાં 3:30 વાગે આવી ગયા. આ બધા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધો રાસ રમાતો જ હોય છે. આવા રાસની અંદર આપણને આજે રાસ પુષ્ટિ માર્ગનો ઊંડા અભ્યાસી છે. અનેક પ્રવચનો આપેલા છે. અને રાસ પંચાધ્યાયી ઉપર આપણને એમ કે પ્રવચન આપવા છે. પણ રાસ પંચાધ્યાયી શું છે, કયા વિભાગમાં આવે છે, એ બધું વાત તો એ પ્રશાંતભાઈ પોતે જ કરી શકશે. હું કશું નહીં કહું એની અંદર. કારણ કે આપણા બધાના મગજની અંદર બધા રાસ રમાઈ જ રહેતો હોય છે કે 2 વાગ્યાથી રાસ રમવાનું શરૂ થઈ ગયો છે. અને એસીની માંથી બહાર નીકળ્યા એટલે એસીમાં 80 વર્ષના હતા, બહાર નીકળ્યા એટલે 90ના થઈ ગયા. અને એમ થઈ ગયા કે હવે આપણે ટૂંકમાં આપણે કહી શકીએ તો પ્રશાંતભાઈનું ખૂબ એમ કે સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે હવે આપણને પણ આ પ્રવચન શરૂ કરતાં પહેલાં અધ્યક્ષ મહોદય પરીક્ષાભાઈ સાથે વિનંતી કરું છું, એમાં 2 શબ્દોથી અભિવાદન કરશે. ઉપાય વિશ્વોદપત્યાદિહેતવે તાપત્ર્ય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હંસ હંસાય ચ વિદ્મહે પરમહંસાય ધીમહિ તન્નો શ્રી શુક પ્રચોદયાત. કૃષ્ણાશ્રય આશ્રમના પ્રાંગણમાં 5 દિવસીય સત્સંગ આધ્યાત્મ શિબિરની અંદર 9મું વર્ષ આજનું, જેની શરૂઆત સવારે દીપ પ્રાગટ્યથી આપણે બધાએ કરી. સંતો મહંતોના આશીર્વચનો પ્રાપ્ત કર્યા. શ્રીમદ ભાગવતના સુખદેવજી અને પરીક્ષિતનો જે સંવાદ, પરીક્ષિતની જિજ્ઞાસાઓ, પરીક્ષિતના પ્રશ્નો, જે પરીક્ષિતે પોતાના એકલાનું નહીં પણ સમગ્ર સમાજ, સમગ્ર સમુદાય, પ્રત્યેક જીવ માત્રનું ધ્યાન રાખી અને પરીક્ષિતે સુખદેવજીને જે પ્રશ્નો પૂછ્યા અને સુખદેવજી મહારાજે જેના જવાબ આપ્યા, જેની શરૂઆત સવારના સત્રની અંદર થઈ અને બીજા સત્રમાં શ્રીમદ ભાગવતનું હૃદય એટલે 10મો સ્કંદ. 10મો સ્કંદ જો ન હોય તો ભાગવતમાં કોઈ રસ રહેતો નથી. કારણ રસનો સમૂહ એ ભગવાન કૃષ્ણ છે. જો કૃષ્ણ જ ન હોય તો ત્યાં કોઈ આનંદ નથી, ત્યાં કોઈ પ્રેમ નથી. તો એવા શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં એક કથા આપણે બધાએ જે સાંભળેલી છે. પ્રત્યેક ભાગવતના વક્તાઓ પોતાની શૈલી પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે વ્યાસ અને સમાસ બંનેના માધ્યમ દ્વારા રાસ પંચાધ્યાયનો જે આપણે બધાને શ્રવણ કરવાનો લાભ મળે છે. પણ કૃષ્ણાશ્રય આશ્રમના આ
5 દિવસીય સત્સંગ શિબિરની અંદર વિશેષતાથી 5 દિવસ સુધી આપણે જેની ચર્ચા કરીશું, જેના વક્તા શૈલેષભાઈ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે. સૌથી પહેલાં તો સંસ્થા વતીને આપ સૌ શિબિરાર્થીઓ વતી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ, અભિનંદન કરીએ છીએ. અને આપ સૌને 5 દિવસ સુધી રોજ બપોરના સત્રમાં 1 કલાક સુધી આપ સૌને રાસ પંચાધ્યાય ઉપર જે વ્રજની વનિતાઓએ, વ્રજની ગોપીઓએ જે અનુભવ કર્યા, એ જ અનુભવ આપણા બધાના જીવનમાં કંઈક ને કંઈક રીતે નાના કે મોટા રૂપમાં થતા જ હોય છે. બસ જરૂર છે તો એની સાથે સરખાવવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. તો આપણને બધાને રાસ પંચાધ્યાય ઉપર 5 દિવસ સુધી જે જ્ઞાન વહેંચશે. પુષ્ટિનો એક શબ્દ છે બાંટવો. આપણે એને વહેંચવો શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો, વહેંચવો કર્યો, અને વહેંચવામાંથી હવે આવી ગયું વેચવો. એટલે હવે બધી સોદાબાજી થવા લાગી, બધી બિઝનેસ પોલિસી આવી ગઈ કે તમે આટલું આપો તો તમને સામે આટલું મળે. પણ અહીંયા કોઈ સોદાબાજી નથી, ક્યાંય વહેંચવું નથી ને ક્યાંય વેચવું પણ નથી, પણ બાંટવું છે. જેટલું બાંટશો એટલું વધારે વધશે. નંદ બાવાએ 10મા સ્કંદની કથાને યાદ કરો તો પ્રભુનો પ્રાદુર્ભાવ થયો ત્યારે નંદ બાવાએ વહેંચ્યું નથી, પણ નંદ બાવાએ બાંટ્યું છે. પોતાનો આનંદ બાંટ્યો છે, પોતાનો પ્રેમ બાંટ્યો છે. તો બાંટવાથી વધારે ને વધારે વધતું જાય છે. તો 5 દિવસની આ શિબિરમાં એકબીજાની સાથે જ્ઞાન બાંટવાનું છે. જે તમારી પાસે છે, સામેવાળાની પાસે નથી, તો તમારામાંથી થોડુંક એને આપો. આ કૃષ્ણનો સિદ્ધાંત છે, ક્રાંતિકારી કૃષ્ણનો વિચાર છે કે બીજાની પાસે નથી ને તમારી પાસે છે તો એને કંઈક તમારામાંથી આપો અને એને તમારા જેવો બનાવવાનો પ્રયત્ન કરો. તો એ આ શિબિરના માધ્યમ દ્વારા જે થશે. વિશેષ સમય લેવો નથી, કારણ સમયની પણ થોડી મર્યાદા છે. આના પછી પણ બીજું પ્રવચન 1 કલાકનું આપને બધાને પ્રાપ્ત થશે. પછી યમુનાજીના વિવિધ મનોરથોના દર્શન થશે. તો એ ક્રમને આગળ વધારતા પુનઃ ઉપસ્થિત વક્તાશ્રીનું પણ પુનઃ હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને એમને પણ પ્રાર્થના કરીએ કે એમનું વક્તવ્ય આપણને બધાને પ્રદાન કરાવે અને પ્રભુના ચરણારવિંદ સુધી આપણું મન લઈ જાય એવા પ્રયત્નો આપણે બધા આ 5 દિવસની અંદર કરીએ. એ જ સાથે આપ સૌને હૃદયમાં બિરાજતા પરમાત્માની વંદના. સર્વને જય શ્રી કૃષ્ણ. ભાઈ કેસાનો સમય છે 3:30 થી 5, ને 5 વાગે પરિષિતભાઈ શાસ્ત્રીજી, પરિષિતના જે પ્રશ્નો સવારના હતા એ પરિષિતભાઈ શાસ્ત્રીજી આપણને માતા દેવહૂતિ અને કપિલ મુનિનો જે સંવાદ જે વાર્તાલાપ છે, પ્રશ્નો છે, એના વિશે આપણને જ્ઞાનથી લાભાન્વિત કરવા, આ બધા જીવની જ વાતો એમાં આવશે. તો હવે હું વધારે સમય વ્યતીત ન કરતા પ્રશાંતભાઈ કનુભાઈ સાને વિનંતી કરું છું કે રાસ પંચાયતી ઉપરને આપણને પ્રવચન દે. સિદ્ધિરત્ન સંશય આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાતિનાશક શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારક માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસ્ત ભક્તિ માર્ગાર્જ માર્તંડ સ્ત્રી શુદ્રા સમ અંગીકૃત સકોપી સલભીકૃત માનવ અંગીકૃત સમર્યાદો મહાકારુણિકો વિભુ અદેયદાન દક્ષસ્ય અમૃતાર ચરિત્રવાન પ્રાકૃતાનો મોહિતાસુર માનુષ સ્વાનરો વલ્લભાખ્ય સદૃકો ઇતદૃશ તત્શિક્ષાકૃતે કૃષ્ણ સર્વલક્ષણ શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ બધા સર્વોત્તમ સ્તોત્રમાં સહભાગી બની શકે છે. તવિત ભક્ત સેવિત સુખ સેવ્યો દુરારાધ્યો લભાંતિ ઉગ્ર પ્રતાપ વાત સિંધુ ભૂરિતા શેષ સેવક શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમત સારભૂત રાસ સ્ત્રી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ
रासलीलैक तात्पर्य रूपये विरहानुभवैकार्थ सत भक्त्याचारोपदेशार्थ सकर्म मार्ग प्रवर्तक यागादौ भक्ति मार्गैक साधनत्वोपदेशक पूर्णानंद पूर्णकामो वाक्पति विभूतेश्वर कृष्ण नाम सहस्रस्य भक्ता भक्त परायण साकार ब्रह्मवादैक स्थापको वेद पारव मायावाद लीला कर्ता सर्वमा भक्ति मार्गात मार्तंड श्री सुंदरास अंगीकृतैव गोपीस वल्लभीकृत मानव अंगीकृतौ समर्यादो महाकारुणिको विभु अधेयदानदक्षस्य महोदार मातृतानुकृतिव्याज मोहितासुरमानुष वैश्वानरो वल्लभाख्य शत्रु शिक्षा कृते कृष्ण सर्वलक्षण संपन्न श्री कृष्ण ज्ञान दो गुरु विलोचन दास दासी प्रिय पति भक्त भक्त सेवित सेव्यो दुराराध्यो उग्र प्रतापवाद सिद्धो भूरि भासे ससेवक कलियुष मुद्रमथन सम रासस्त्री भावपूरी विग्रह सानिध्यमा प्रदत्त श्री कृष्ण प्रेमा विमुक्तिद रासलीलैक तात्पर्य विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशक उपदेशार्थ धर्म मार्ग प्रवर्तक या साधनत्वोपदेशक पूर्णानंद पूर्णकामो वाक्पति विभूतेश्वर कृष्ण नाम सहस्रस्य वक्ता भक्त परायण सत्याचारोपदेशार्थ कर्म निरूपक किल प्राण शेष साधन सर्वभक्ति भक्ति प्रचारैक कृते शिक्षा कृते अतिपाल लौकिके तथा निगूढ़ हृदयो नन्यो पिताशय उपासनादि मार्गादि मुक्त मोह निवारक भक्ति मार्गे सर्व मार्ग वैलक्षण्यानुभूति उथल शरण मार्गोपदृष्टा श्री कृष्ण हार्दवि प्रतीक्षणानि कुंजस्थ लीला रस सुपूरित चित्त चित्तस्थ व्रज प्रिय प्रिय व्रज स्थिति पुष्टि लीला कर्तारः प्रिय भक्तेच्छा पूरक सर्वासक्तो भक्त मात्रा सत्त पतित पावन स्वयशोभान संरुष्ट हृदयाङ्गोज विष्कर यश पीयूषलहरी प्लावितान्य रसपर लीलामृत रसाप्राप्ति कृता शील शरीर गोवर्धन स्थिति उत्साह तरलीला प्रेम पूरित यत्न करता चतुर्वर्ग विशारद सत्य प्रतिज्ञा स्त्री गुणातीतो नय विशारद स्वकीर्ति वदनस्तस्य सूत्रभाष्य प्रदर्शक मायावादा चतुर्लाग्नि ब्रह्मवाद निरूपक प्रकृताखिला कल्प दूषित सहजस्मित प्रिय व्रज स्थिति पुष्टि अशेष भक्त संप्राप्य नाम जगत अनंत निजे प्रोक्तम नामना अष्टोत्तर शतम श्रद्धा विशुद्ध बुद्धिर्य अटक्य दिनं जन सततेक मना सिद्धि मुक्तां प्राप्नोति संशय मोक्ष तदा तौकत् अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्ण रसादिभिः वल्लभाधीश की जय। रास पंचाध्यायी
જેવી રીતના અધ્યક્ષ શ્રીએ પરીક્ષિતજીએ જે રીતનો બેકગ્રાઉન્ડ ઓલરેડી ક્રિએટ કરેલું છે, વેદ વેદાંતનો જે સાર છે ને એ ભાગવત મહાપુરાણમાં નિષ્કર્ષિત કરેલો છે. અને એ ભાગવત મહાપુરાણનું હૃદય, જેમ પરીક્ષિતે કીધું એ પ્રમાણે રાસ પંચાધ્યાય છે. હવે આપણને બહુ સાવધાન થઈને આપણે સમજીએ, આપણે જ્યારે વાત રાસ પંચાધ્યાય પર કરીએ છીએ ત્યારે સર્વોત્તમ સ્તોત્રનું શું કનેક્શન છે? અને બહુ સાચે કહું તો મારો ભાવ હતો મંગલાચરણ, એટલે કે ચિંતા સંતાન અંતારોથી શરૂ કરવું હતું. અને ચતુર્ભિષ્ય ત્રિભિષ તથા ષડભિર વિરાજતે તેરસો પંચધારતયમાં આ કરવું હતું. પણ મહાપ્રભુજીની ઈચ્છા હતી કે સર્વોત્તમ સ્તોત્રથી શરૂ થાય. તો એ સર્વોત્તમ સ્તોત્રમ નું રાસ પંચાધ્યાયમાં મહત્વ છે. ત્યારે જ એ પ્રગટ થયું છે. એ મહત્વ શું છે આપણે બધા ભેગા થઈને શોધીએ. પ્રશ્નોત્તરી કરીએ તો મજા આવશે ને? શું લાગે છે? આમે ખાધા પછી સરસ મજાનો આપણે આરામ કરીને ચા પીને આવ્યા છે. બહુ શું કહેવાય કે લેક્ચરિંગ કરતા આપણે ડિસ્કશન કરીએ, બરોબર છે? તો સૌથી પ્રથમ પ્રશ્નોત્તરીનો પહેલો પ્રશ્ન કે રાસ પંચાધ્યાયનું મંગલાચરણ સર્વોત્તમ સ્તોત્રથી શા માટે? કોણ વાત કરશે? બોલો. ચલો બીજો પ્રશ્ન પૂછો. ઉત્તરની બહુ ચિંતા ના કરો, જેટલા પ્રશ્નો અંદર જશે ને એટલું અંદરથી કાઢ ખસશે. કારણ કે ન તો વક્તા તરીકે મારી પાત્રતા છે અને અમુક અપવાદોને વાત કરતા શ્રોતા તરીકે આપણા કોઈની પાત્રતા છે કે જે દિવ્યાતિ દિવ્ય પ્રસંગ છે, જે આધ્યાત્મની પરમોચ્ચ ઊંચાઈ છે, તેના વિશે આપણે સંવાદ કરી શકીએ. તો આ પ્રશ્નો જેટલા આવશે ને એટલી આપણી અંદરની પેલી એ જાગશે. કાટ દૂર થશે ને તો કદાચ નટબોલ્ટ ખુલે. કે નટબોલ્ટ ખોલવા જ આપણે મનુષ્ય શરીરમાં આવ્યા છે. ભાગવત મહાપુરાણ કોની વચ્ચેનો સંવાદ છે? ચલો એકદમ સહેલો પ્રશ્ન, બરોબર છે? આ તો સહેલો પ્રશ્ન છે. ભાગવત મહાપુરાણમાં આજે રાસ પંચાધ્યાયનો જે સંવાદ છે એમાં વક્તા કોણ છે અને શ્રોતા કોણ છે? કોણ બતાવશે? ખબર બધાને જ છે, પણ બોલવાનું કારણ એટલું જ છે કે આપણે બધા સમરસ થઈ જઈએ છીએ. વક્તા કોણ છે? સુખદેવજી પરમહંસ. અને શ્રોતા કોણ છે? પરીક્ષિત મહારાજ. તો હવે આ સંવાદની પ્રક્રિયામાં જે મંગલાચરણ માનું એક અગત્યનું, જે મેં હમણાં કીધું ને, ચતુર્ભિષ્ય ત્રિભિષ તથા ષડભિર વિરાજતે તેરસો પંચધારતય. આ વાસ્તવમાં ભાગવત મહાપુરાણને વંદન છે. મંગલાચરણ આપણામાંના બધાને લગભગ ખબર છે. ભગવાનની નામ રૂપ ગુણ ધામ અને લીલા, આ 5 તત્વો છે. આપણે પેલું કહીએ છીએ કે પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ છીએ. તે હાર્ડવેર લેવલના છે. સોફ્ટવેર લેવલના 5 તત્વો કયા છે? તો આ છે નામ રૂપ ગુણ ધામ ને લીલા. તો ભગવાન સાથેનું આપણો સંબંધ, જો સૌથી મહત્વનો વિષય મારે જે આજના દિવસે લેવો છે તે આપણે વૈષ્ણવ પરિવારમાં જન્મેલા છીએ. આપણે વૈષ્ણવ તરીકે જન્મ લીધો છે. તો પહેલા એના માટે શું આપણી અંદર અસ્મિતા જાગૃત છે? આપણે પહેલા ટટોળીએ. આપને થશે કે આ પુસ્તકો લઈને કેમ મૂક્યા? પ્રશ્નો થવા જોઈએ. એવું કરો
અહીંયા અહમ થોડો આવ્યા છે, આપણે અહમ વધારવા થોડા આવ્યા. તો આ ગ્રંથો અહીંયા આગળ કેમ સ્થાપિત કરે? આપણે કોઈ દિવસ જોયું છે આવી રીતના 3 થેલા લઈને આવે કોઈ શાસ્ત્રીજી હોય કે ગુરુચરણ હોય, કોઈ લઈ નથી આવતા આ રીતના. આ બધું આવી રીતના થેલા પડેલા હોય નજર સામે. તો સરસ્વતી માતાની વંદના એ પુષ્ટિ સંપ્રદાયથી વિપરીત નથી, મારે પ્રસ્થાપિત કરવું છે. અને આ મારું કેવું નથી, મહાપ્રભુજીની વાત છે. મહાપ્રભુજીએ વાંગ્મયમાં ફરમાવ્યું છે કે મહાત્મ્ય જ્ઞાન સાથેની ભક્તિ એ સર્વોત્તમ ભક્તિ છે. અને એ નથી ને એટલા માટે થોડુંક આજે ક્રાંતિકારી વાતો કરવાનો જ છું. ઘણી જગ્યાએ પુષ્ટિ સંપ્રદાયના દર્શનનું અંડર એસ્ટિમેશન થાય છે. આપણું રિસર્ચ ડોમેન બહુ પાવરફુલ છે, પણ માર્કેટિંગ બહુ પુઅર છે એવું લાગે છે મને. અને રિસર્ચના આધારે જે ડેવલપમેન્ટ ક્યાં કરવું છે, આપણે ડેવલપમેન્ટ શેનું કરવું છે, કોનું ડેવલપમેન્ટ કરવું છે, આવનારી પેઢીનું ડેવલપમેન્ટ કરવું છે. એ ડેવલપમેન્ટ એનાથી ખંડિત થાય છે. અને આ જે વિષાદ આપણી અંદર ઉભો થશે ને એ જ આપણને પ્રસાદમાં લઈ જશે. રાસ પંચાધ્યાયીના વિષયમાં પણ એ વસ્તુ થાય છે. આપણને બધાને જ કહાની ખબર છે, પણ થાય છે શું કે કથા સુણી ફૂટ્યા કાન તોય ન લાદ્યું આત્મજ્ઞાન. એ ન થાય એટલા માટે આપણે મહાત્મ્ય ઉપર વાત કરીએ છીએ. આપણે સૌથી પહેલા સવાલને ફરી લઈએ. જાણી જોઈને હું વિષયનો બદલતો રહીશ. હરિભાઈ કોઠારી આપણે નામ સાંભળ્યું છે? હરિભાઈ કોઠારી, હા, મુંબઈ. તો એમની એક જગ્યાએ અમારે ત્યાં સુરતમાં લગભગ આજથી 15-20 વર્ષ પહેલાની વાત છે. સુરતમાં રૂપા બાવરીના અષ્ટસમાના કીર્તનના એમાં એ વચ્ચે કોમેન્ટ્રી આપતા હતા. મતલબ એક શું કહેવાય કે એનું કામ કરતા હતા, એન્કરનું કાર્ય કરતા હતા આદરણીય શ્રી હરિભાઈ. તો એમણે એક બહુ સરસ વાત કીધેલી કે આજકાલ લોકો પુષ્ટ સંપ્રદાયની સેવા પ્રણાલીને બહુ લાઇટલી લે છે, પણ કહે છે કે બહુ જ ગૂઢ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. પુષ્ટિ સંપ્રદાયની સેવા પ્રણાલીને પાછળ શું સિદ્ધાંત છે, આપને શું લાગે છે? ચલો ફરી પ્રશ્ન. જે માતાજી વગેરે સેવા વધારે કરતા છે એમાંથી જ કોઈ જવાબ આપે તો મજા આવે. પુષ્ટિ સંપ્રદાયની સેવા પ્રણાલીની પાછળ તો શું સિદ્ધાંત છે? અદ્ભુત. બીજું કઈ આ બાજુથી કોઈ? માતાજીનો જરા વાતચીતનો જરા ધીરે ધીરે એ આવી રહ્યો છે એટલે એ બાજુ પ્રશ્ન પૂછે તો બધા એલર્ટ થઈ જાય. શું લાગે છે આપને? ઠાકોરજીની સેવાનો જે આખો એ છે ઉપક્રમ, એની પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે એવું શ્રી હરિભાઈ કોઠારીનું કેવું છે? તો આપને શું લાગે છે એ વિષયમાં? શું વિજ્ઞાન રહેલું હોય સર? વાહ, અહીંયાથી ઉત્તર મળ્યો તત્સુખ માટે, અહીંયા મળ્યો ઠાકોરજી પ્રત્યે ભાવ દ્રઢ થાય. પણ આ તો બધી એમના માટે કે જેમની અંદર એ પુષ્ટિ ભક્તિ જાગી ચૂકેલી છે. જેમને નથી જાગી તો એમને કેવી રીતના સાધન ભક્તિ તરીકે, પેલી તો ફળ સ્વરૂપ ભક્તિ છે, સાધન ભક્તિ તરીકે શું મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલીમાં? કોઈ શેર કરવા માંગશે? પ્રભુ નામ લેવું જોઈએ. વાહ, જબરદસ્ત. 24 કલાક પ્રભુનું નામ હોવું જોઈએ. તો એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે આપણે મૂવી જોવા જઈએ છીએ, આપણને કોઈ કહે કે ભાઈ નામ સ્મરણમાં બેસીએ તો આપણું મન સ્થિર રહી શકે છે? નથી રહી શકતું. આપણે બધાનો અનુભવ છે. યોગ પદ્ધતિમાં કોઈ સાધના કરતું હોય કે જે ધ્યાન કરવા બેસીએ તો નથી થતું ધ્યાન. પગ દુખે, ના થાય ને તે થાય, બધું થાય. પણ પિક્ચરમાં 3 કલાક બેસી શકીએ છીએ. એની પાછળ શું વિજ્ઞાન છે?
આપણી આસપાસ જો દ્રશ્ય ફરતું રહે ને, પેલું કહે ને કે કાંટાથી કાંટો નીકળે, તો મનને પણ ફેરવવું પડે. તો ઠાકોરજીના રસ, કીર્તન, શ્રૃંગાર અને ભોગ, આ આધારોને કારણે પરિવર્તિત મનને, જે કહીએ ને કે ચંચળ મનને પકડવામાં આવે છે. મહાપ્રભુજી મહાન મનોવૈજ્ઞાનિક છે, એટલે એમણે આવી સેવા પ્રણાલી સેટ કરી છે. તો આપણે ક્યાં સુધી પહોંચ્યા? બહુ અદ્ભુત વાત છે. ખાલી પહેલા પ્રશ્ન ઉપર આવી જઈએ. ફરી આપણે સ્ટાર્ટિંગ થી શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કયો હતો? રાસ પંચાધ્યાયના મંગલાચરણમાં સર્વોત્તમ સ્તોત્રનું શું રિલેવન્સ છે? પૂરો દાર્શનિક પ્રશ્ન. એનો ઉત્તર મેં અડધો તો આપી જ દીધો છે. થોડુંક ઓર ઇલોબરેટ કરીને આપણે આગળ વધીએ છીએ, વિષયમાં પ્રવેશ કરીશું. પણ થોડી પહેલાં પૂર્વ ભૂમિકા બની જવી જોઈએ ને. મન જોડાય તો ઓછું બોલવામાં ઘણું કામ થઈ જાય, અને ના જોડાય તો પછી ઉલટું બધાને બોર કરવાનો મને પાપ લાગે. તો શું લાગે છે આપને? બોલો. પ્રશ્ન હું 2 વાર પૂછી ચૂક્યો છું, આખરી વાર પૂછું છું. કોઈ ઉત્તર દેશે તો હા બતાવો. કોઈ શેર કરવા માંગે છે પાછળથી? તો જે મેં વાત કરી, હું રિપીટ કરું છું એને જ. ઉત્તર ઉપર આવીએ છીએ હવે આપણે, કે જે વક્તા તરીકે, કારણ કે આ વિષય એટલો ઊંચો છે ને, હું એક પ્રશ્ન પૂછું કે 3 સ્ટેજ છે. એક સ્ટેજ છે, આપણે વ્યાકરણની ભાષામાં વાત કરીએ, ચલો ને, ત્રીજો પુરુષ, દ્વિતીય પુરુષ ને પ્રથમ પુરુષ. દિવ્યતાને આપ ક્યાં જુઓ છો? ઈશ્વર એટલે જેવી રીતના હું પ્રફુલ્લભાઈને કે અશોકભાઈને જોઉં છું, ભાવેશ કુમારને જોઉં છું, બીજલને જોઉં છું, એ રીતના ભગવાનને મેં કે તમે જોયા છે? જોયા છે? પણ ભાગવત મહાપુરાણમાં શબ્દના માધ્યમથી અભિવ્યક્ત થયેલું દિવ્યતાનું, પરમ સત્યનું જે સ્વરૂપ છે ને, એટલે એને શબ્દ પ્રમાણ કીધો છે. પરંપરાથી ચાલતા આવેલા પ્રમાણ, એમાં મહાપ્રભુજી એ ભાગવત મહાપુરાણને પ્રમાણ ચતુષ્ટયમાં એડ કર્યું છે. આગળના 3 પ્રમાણ, આગળના પણ તમામ આચાર્યોએ, આદિ શંકરાચાર્યથી લઈને તમામ આચાર્યોએ તેનો સ્વીકાર કર્યો છે. બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદો, વેદ. હા, વેદ એટલે વેદનો અંતિમ ભાગ એટલે ઉપનિષદો. તો આ બધા પ્રસ્થાન છે, કે એને પ્રસ્થાન કહે છે. પ્રસ્થાન ચતુષ્ટય આપણા શુદ્ધાદ્વૈતમાં, પુષ્ટિ સંપ્રદાયમાં એને પ્રસ્થાન ચતુષ્ટય કહે છે. બાકીના આમાં થોડીક મને લાગે છે કે ઓવરવ્યૂથી શરૂ કરીએ આપણે વાત. ભલે કદાચ રસમાં પ્રવેશ, રાસ પંચાધ્યાયીમાં પ્રવેશ કદાચ થોડોક મોડો થાય તો એ વાંધો નથી, પણ આપણે શરૂઆત કરીએ બિલકુલ પાયાના પ્રશ્નોથી. કારણ કે આપણી કનેક્ટિવિટી એની સાથે થાય ને, તો મને લાગે છે કે ઘરે બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમ જ પ્રથમ અને અંતિમ સત્ય છે. પણ વાયરસ જેવી રીતના એક કોમ્પ્યુટરનો પ્રોગ્રામ છે ને, એ રીતના એન્ટીવાયરસ પણ એક પ્રોગ્રામ જ છે. એટલે આ પૂરી કોગ્નેટિવ પ્રોસેસ છે, આ પૂરી બૌદ્ધિક પ્રક્રિયા છે. સમર્પણનો માર્ગ એટલે લાગણીશીલતા કે વેવલાવેડા નથી. સંવેદનશીલતા અને લાગણીશીલતામાં આસમાન જમીનનો ફરક છે. તો સમર્પણના માર્ગમાં જે સંવેદનશીલતા છે, એની ઊંચાઈ, એની ઉપર આપણે વાત કરીશું જ્યારે શુદ્ધાદ્વૈત દર્શન પર આવીએ છીએ ત્યારે. પણ એ પહેલાં હું ઓવરવ્યૂનો પાયાનો પ્રશ્ન પૂછું. ફરી પાછો એક પ્રશ્નથી વાત કરીએ. પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો, નહીંતર તમને થશે કે પ્રશ્નોની જડી વરસાવી રહ્યા છે. આપણે શું કીધું? મહાપ્રભુજીના 108 નામો, અગ્નિકુમાર પ્રોક્તમ સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ, એનું મંગલાચરણ આપણે કેમ કર્યું રાસ પંચાધ્યાયીના વિષય માટે? કારણ કે મારી અને આપ સર્વની અંદર બિરાજમાન જે પરમ સત્ય છે ને, એ ટેક ઓવર કરી લે એટલા માટે. અહંકારનો ખેલ ના બને અહીંયા.
તો એ હું બીજા પહેલા પુરુષની વાત કરતો હતો ને, ત્રીજા પરસમાં જે દેખાય છે ને, ત્રીજા પુરુષમાં તે ઈશ્વર છે. બીજા પુરુષમાં જ્યારે તે આવે છે ને ત્યારે એ ગુરુ બને છે. ગુરુ કૃપા વગર ઈશ્વર કૃપા છે પણ સમજાય નહીં એવું છે. એટલે ગુરુની આંગળી ચાલી લીધી આપણે, એટલે સેફ થઈ ગયા. અને છેવટે તો આપણા ભીતર જ્યારે આ ભક્તિનું વ્યસન લાગે ને, તો આપણી ભીતર જ તો આ સ્વરૂપ શું છે મારી અંદર જે છે, જે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું કે મમૈ વાંસો જીવભૂતો મમૈ વાંસો જીવલોકે જીવભૂતો સનાતન. તો એ મારી અંદર કશુંક છે, બરોબર. મારા કરતાં ઉમેશભાઈ શાસ્ત્રીજીના જ હૃદયમાં કંઈક વધારે મોટો લેમ્પ પ્રજ્વલિત છે, દેખાય છે, આપણને અનુભવાય છે. તો પ્રથમ પુરુષથી બીજા પુરુષ ગયા, અને જ્યારે આપ પોતાના સ્વમુખે જ્યારે ભગવાન કૃષ્ણની લીલાના ગુણગાન માટે આટલો ભવ્ય સેવાકીય પ્રવૃત્તિથી ધમધમતા આશ્રમની જ્યારે સ્થાપના કરે છે અને આપણને બધાને આમંત્રિત કરે છે આધ્યાત્મિક શિબિર માટે, તો એ ઈશ્વરીય સત્તાને પણ આપણે સ્વીકાર કરવી જ પડે. તો ત્રીજા પુરુષમાંથી બીજા પુરુષમાં દિવ્યતાને લાવવાની પ્રક્રિયા અને બીજા પુરુષમાંથી પહેલા પુરુષમાં એ દિવ્યતાને અનુભવવાની પ્રક્રિયા, એ જ જીવનનું, મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે. છેલ્લું વાક્ય ફરી રિપીટ કરું કે યાદ રહી ગયું બધાને? આ યાત્રા દરમિયાન આ વિચાર યાત્રા છે, અને આ વિચાર યાત્રાના બે સ્વરૂપો હોઈ શકે. હું ટીચર છું એટલે કહી શકું કે જ્યારે ટીચર જ્યારે કોઈ વસ્તુ પુટ ફોરવર્ડ કરે ને ત્યારે બે રીત હોઈ શકે. એ કન્ટેન્ટ ફિક્સ પણ કરેલું હોય અને સાથે સાથે એક મૌલિકતા પણ હોય, અને એની બંને વચ્ચેની ખેંચતાણ એ શાશ્વત ખેંચતાણ છે. હું કહીશ કોઈ પણ વક્તા માટે લાગુ પડે છે, કોઈ પણ શ્રોતા માટે લાગુ પડે છે. ટેકનિકલ ભાષામાં એ ચર્ચાને લઈ જઈ શકું. સમયની બહુ તંગી છે, એ મને વારે વારે અનુભવાય છે, એટલે હું વિષય વારે વારે બદલી કાઢું છું. બેન્ડવિડ શબ્દ આજકાલ બધા જ સાંભળેલો. ચલો ટેકનિકલ શબ્દ વપરાશે અહીંયા, તો મજેદાર ઓડિયન્સ છે અહીંયા, કારણ કે આપણે હાઈટેક જીવનમાં જીવીએ છીએ ને. બેન્ડવિડ શબ્દ સાંભળ્યો છે ને? ક્યાં સાંભળ્યો છે બોલો? ક્યાં સાંભળ્યો છે આપણે બેન્ડવિડ શબ્દ? હોટલમાં? કઈ જગ્યાએ સાંભળ્યો છે? બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ શબ્દ કદાચ આપણે સાંભળ્યો નથી, બરોબર. બેન્ડવિડ્થ ક્યાં સાંભળ્યો છે આપણે? આ 2G 3G 4G 5G આવું બધું સાંભળ્યું છે? તો એ બેન્ડવિડ્થ આવ્યું ને. બેન્ડવિડ્થ વધે છે એટલે શું થાય છે? ધારો કે નવી ટેકનોલોજી આવે છે ઇન્ટરનેટમાં, એનાથી શું થાય છે? સ્પીડ વધે છે, બરાબર છે ને? બહુ સરસ. તો હવે આપણી અંદર પણ આપણે આપણી અંદરની જો બેન્ડવિડ્થ વધારીશું ને તો ગ્રહણશીલતાની સ્પીડ વધશે. મારે આ જ કહેવું છે. બેન્ડવિડ્થ વધારીશું તો ડેટા ટ્રાન્સફર વધારે થઈ શકશે. હવે આમાં વક્તા પાસે આ એક શાશ્વત પ્રશ્ન રહેલો છે. બીજો એક શબ્દ વાપરું. બેલ બધાએ જોયેલો છે, ઘંટ વાગે ને ઘંટ. એ બેલનો જે શેપ છે ને, દરેક સેમ્પલ લઈ લો તમે. આ સ્ટેટિસ્ટિકલનો એક નિયમ છે. થોડુંક ચાલશે ને આવું નવું લાગે તો મજા આવશે આપણે બધા. અથવા તો બધાએ સાંભળેલું છે. સ્ટેટિસ્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન આ બતાવે છે દરેક ગ્રુપનું, દરેક ઓડિયન્સ. બેન્ડવિડ્થના સંદર્ભમાં કહું છું. અમુકની બેન્ડવિડ્થ બહુ ઓછી હશે, મોટા ભાગની વચ્ચેના લોકોની હશે, બહુ ઓછા લોકો હશે જેમની નહીં લેવી. હું શું કરું છું? લો ક્યારે કરવું પડે? એક્ઝામ આપવાની હોય ને તો લો કરવું પડે.
તો કોઈ ફેલ ના થાય. અહીંયા એક્ઝામ તો આપવાની નથી આપણે. મસ્તીથી શાસ્ત્રીજી આપણા માટે મહેનત કરે છે, આપણે તો પેટ ભરીને સુઈ જવાનું શાંતિથી રાત્રે. અને ક્યાં એક્ઝામ લેવાની છે કોઈએ? અને આ શીખેલું પણ આપણને આધ્યાત્મિક જગતમાં કામ નથી આવવાનું એ પહેલાં સમજીને જ હું વાત કરું છું. અને આ સમજીને જ હું આટલું મંથન હું મારા પત્ની અને અમારા પરિવારજનો અમે છેલ્લા 30 વર્ષથી લગભગ 20 વર્ષથી મંથન તો કમસે કમ ચાલે છે. 98થી તો ચાલે જ છે. તો કહેવાનો મતલબ શું છે કે આ જે મથવાની પ્રક્રિયા છે એ શેના માટે કરી રહ્યા છે આપણે? મથવાની પ્રક્રિયા બીજું કંઈ નથી પણ આપણી બેન્ડવિડ્થ વધારવાની પ્રક્રિયા છે. અને બેન્ડવિડ્થ વધવાથી શું થશે? આપણી ગ્રહણશીલતા વધશે. વાત જમે છે ને? બોલ્યા ને મંગળાચરણ આમાં આવ્યું ને સર્વોત્તમ સ્તોત્રમાં કે તદ પ્રાપ્ત વૃથા મોક્ષ. તો હવે આ ઊંચાઈની જ્યારે વાત કરવાની હોય ત્યારે બેન્ડવિડ્થ પંપાડવા ના બેસાય પ્રભુ. એટલે આપણે શું કરીશું? આમાંના બેઠેલા જૂજ રેરેસ્ટ ઓફ ધ રેર એમને પણ કંઈક નવું લાગે એવું ડિલિવર કરવું પડશે. તો આ વિષયને ન્યાય આપવા માટે મેં 42 ચેષ્ટા કરી એવું કહેવાશે. એટલે હું બેન્ડવિડ્થની ચિંતા નહીં કરું. દરેકની પોતપોતાની જવાબદારી છે. બોરિંગ લાગે તો કંઈ વાંધો નહીં. શબ્દો એક કાનમાં એક સ્પંદન ઊભા કરે છે અને જતા રહે છે. બહુ ચિંતા નહીં કરવાની. ના સમજાય તો એ બહુ ટેન્શન નથી. તો આપણે હવે વિષયમાં આગળ વધીએ. ફરી પાછું હવે પહેલો પ્રશ્ન ફરી પૂછીશું. કયો હતો પ્રશ્ન? એનો જવાબ મળી ગયો કે એમાં કંઈક હજી ખૂટે છે? કારણ કે આગળ વધતા રહીશું ને પછી પાછલા પ્રશ્નો નહીં લેવાય. સર્વોત્તમ સ્તોત્રમથી રાસ પંચાધ્યાયનું મંગલાચરણ એનો ઉત્તર શું મળ્યો? જે મેં બતાવ્યું એમાં કનેક્ટિંગ ધ ડોટ આપણે પોતે જ દરેક વ્યક્તિ પોતે જ કરતા હોય છે અને કરવાનું જ હોય છે. મુરારી બાપુ એક જગ્યાએ કથામાં કહેતા હતા કે તમે જેવી રીતના બજારમાં જઈને કપડાં લાવો તો ઘરે આવીને પોતાની ઘરની રોશનીમાં જુઓ છો, એ રીતના અહીંયા આપણે કથામાં જે કંઈ શ્રવણનો લાભ મળે છે ને આપણી ઘરે આપણા પહેલાં મનન કરવું પડશે. આપણે એ વિચારોનું તારતમ્ય લાવવું પડશે, કનેક્ટિંગ ધ ડોટ કરવું પડશે. એમ કરતાં કરતાં ધીરે ધીરે આચરણમાં આવશે. આદિ શંકરાચાર્યે એને જ્ઞાન માર્ગની સાધનામાં આ 4 સ્ટેપ બતાવ્યા છે. કયા 4 સ્ટેપ છે? શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સાક્ષાત્કાર. ચલો, શંકરાચાર્યજીનું નામ આવી જ ગયું છે તો ફરી પાછો પ્રશ્ન પૂછું કે શું જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ વચ્ચે કોઈ ઝઘડો છે? શંકરાચાર્યજી અને વલ્ભાચાર્યજીના સિદ્ધાંતમાં કોઈ ખેંચતાણ છે? શું છે? કંઈક તો છે જ, એ તો માનવું પડશે. આપણી બુદ્ધિને તીક્ષ્ણ કરીએ, રેઝર એજ શાર્પનિંગ કરીએ. અત્યારે વિષયમાં પ્રવેશ પહેલાં જાણી જોઈને બધી એસોર્ટેડ વાતો લઉં છું જેથી કરીને ભૂમિ ખેડાય થોડી, પછી આપણે બીજા રોપણની વાત વિચારી શકીએ. અને એ તો આપણે મહાપ્રભુજીને હાથ સોંપી દીધો છે એટલે એ જ ચલાવશે. બહુ ચિંતા નથી. આપણે બધા પહેલાં તો જ્યાં બેઠા છે એકદમ કમ્ફર્ટેબલી બેસીએ, સહજ અનુભવ કરીશું ને તો જ મજા આવશે. આ તમને ચહેરો પહેલી વાર દેખાયો છે, બરાબર છે? તો આનો સ્વીકાર છે પૂરેપૂરો. પહેલાં તો આ માઇકના માધ્યમથી, માઇક તૂટેલું ફૂટેલું હોય એનાથી શું ફરક પડે છે? અવાજ મોટો કરીને આપે છે ને. તો આપના જ મનના વિચાર અને ભાવ જગતના ઊંડાણમાં પ્રવેશવા માટે આ
શું કહેવાય કે પાનું પેચ્યું જરાક ઠોકવામાં કામ આવે છે તો ઉપયોગ કરી લો, બાકી આનું કોઈ મહત્વ નથી. આજે સવારે વાત થઈ ને, દેહાધ્યાસમાં આપણે ફસેલા હઈશું તો આ બધી વાતોનો કોઈ અર્થ નથી. એટલે આનું મહત્વ એક માઇકથી વધારે નથી, પહેલાં તો એ સમજી લઈએ આપણે. અને આપણે આપણા પોતાના જ મનને, આ અભિવ્યક્તિને એક અરીસા તરીકે લઈ અને જોઈએ. બસ આટલું થઈ શકે ને તો પૂરી સહજતાથી એક એક શબ્દની વચ્ચેનો પણ ભાવાર્થ પહોંચી જશે, અને તો શબ્દોમાં મૂકવાની પણ જરૂર નહીં રહે. તો ક્યાંથી આપણી વાત શરૂ થઈ, ક્યાં આપણે આવ્યા છે? હા, જ્ઞાન માર્ગની વાત ચાલતા હતા. બહુ સરસ, અદ્ભુત. તો જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં શું ફરક છે? આના સંદર્ભમાં એક રિયલ પ્રસંગ કહી દઉં. ચલો, મને પ્રસંગ યાદ આવેલો એટલે જ મેં આ વિષય જાણી જોઈને છેડ્યો. હા જી, હા, બહુ સરસ. વાહ, જબરજસ્ત જબરજસ્ત. એટલે આમાં તમે આપણે સમજો, આપણી પાસે કેટલાક ક્ષેત્રમાં આપણી પાસે કામ કરવાની સ્વતંત્રતા છે. આપણા આખું જે સાધન છે ને, સાધનને સમજીએ. ચલો, પણ એ પહેલાં એક રિયલ પ્રસંગ કહી દઉં, કારણ કે એ બાને આપણે વલ્લભકુળને યાદ કરીશું એટલા માટે. વડોદરામાં કલ્યાણરાયજી મંદિર છે. દ્વારકેશલાલજીના સાનિધ્યમાં એક વખત દિવાળીના સમયમાં અમે ગયા હતા, તો ચરણ સ્પર્શ માટે ગયા હતા અમે. અને તે સમયે એ દ્વારકેશલાલજી વાત કરતા હતા. એમની વાતમાં ઉલ્લેખ એમનો રામસુખદાસજીનો પણ હતો. સાધન સંજીવની સારી છે એવું આપ શ્રીએ ફરમાવેલું. બીજી એ વાત કરતા હતા, સ્વામી અખંડાનંદજીના આના ઉપરના ગ્રંથોનો ઉલ્લેખ કરતા હતા. કંઈક એમને કોટ પણ કરેલું કે બહુ અદ્ભુત છે એમનું આખું એ. એટલે મારાથી નહીં રહેવાયું, કારણ કે જેવી રીતના ઓળખાણમાં આપે કીધું, આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકરજીનું આખું જે શાંકર વેદાંત ઉપર છે, એટલે ત્યાં શાંકર વેદાંતના ગ્રંથોનું ઘણું અધ્યયન કરેલું છે. એટલે એમાં પણ સ્વામી અખંડાનંદજીના ગ્રંથો બહુ પ્રમાણભૂત મનાય છે, વેદાંતના બહુ અગ્રણી અભ્યાસી છે. એટલે મેં આ પ્રશ્ન એમને પૂછ્યો. હવે એનો ઉત્તર જે એમણે આપેલો હું કહી દઈશ, પણ એ સૂત્રાત્મક છે, એ પૂરો મને નથી સમજાયો. આપને સમજાય તો આપ મને પછી ટી ટોક ઉપર માર્ગદર્શન આપી શકો છો. તો મેં આપશ્રીને પૂછ્યું કે જે અખંડાનંદજી મહારાજની વાત છે, એમના ગુરુજી એક ઉડિયા બાબાજી હતા અને એક બ્રહ્માનંદ સરસ્વતી હતા. ઉડિયા બાબાજીથી આપશ્રીને ભક્તિના, કૃષ્ણ ભક્તિના સંસ્કારો, અને બ્રહ્માનંદ સરસ્વતીજીથી આ શાંકર વેદાંતના જ્ઞાન માર્ગના સંસ્કારો. તો મેં કીધું કે આ પણ છે, આપશ્રીએ તો આમાં પણ એ કર્યું છે કામ શાંકર વેદાંતનું. તો આ બેમાંથી શું છે આ બે વચ્ચેનું કનેક્ટિવિટી, આમ તેમ સમથિંગ લાઈક દેટ મેં પૂછેલું. આજથી 10-12 વર્ષ પહેલાંની વાત હશે. તો કીધું કે વસ્તુ તો એક જ છે, પણ ઉદાહરણ પણ આપેલું કે 12મા ધોરણમાં કોઈ છોકરાના આટલા માર્ક આવે તો આમાં એડમિશન લે, આટલા આવે તો આમાં લે. એ રીતના શિષ્યની કહીએ કે સાધકની કહીએ કે જિજ્ઞાસુની કહીએ, પાત્રતા પ્રમાણે માર્ગ નક્કી થાય. કોઈ માર્ગ ઊંચો નથી, કોઈ માર્ગ નીચો નથી. આપના ઘરમાં નાનું બાળક હશે, જો 5-7 વર્ષનું હશે તો તમે એને સ્કૂલમાં મૂકવાનો વિચાર કરશો. 12-15 વર્ષનું હશે તો કોલેજમાં મૂકવાનો વિચાર કરશો. 22-25 વર્ષનું હશે તો તમે એનો લગ્નનો અને કેરિયરનો વિચાર કરશો. અને મારી તમારી ઉંમરે, આપણી ઉંમરે આપણે હવે આપણા પરમાર્થિક કલ્યાણનો વિચાર કરીશું. સમય પ્રમાણે બદલાય છે. તો ઉંમર એક આપણે પાત્રતાની પારાશીસી લઈએ તો જ્યાં જે છે ત્યાં એ પ્રમાણે એ વાત છે. પણ કહેવાનો મુદ્દો શું છે? અન્યાશ્રયની વાતનું માત્ર તમામ માતાશ્રીને એક વિનંતી છે કે થોડાક ધ્યાનથી મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીએ. સમજાય કે ના સમજાય, પૂરી એકાગ્રતાથી આપણે શબ્દોને ખાલી રસપાન કરીએ, શબ્દોનું રસપાન કરીએ. નહીંતર પછી મારે વિષયને ડાયલ્યુટ કરવો પડશે. તો અન્યાશ્રયની વાત અહીંયા નથી આવતી, એ મારે કહેવું છે ખાસ. એટલા માટે મેં આ દ્વારકેશલાલજીના પ્રસંગથી વાત મૂકવાનો પ્રયત્ન કર્યો. એટલે ધારો કે આપણા સંવાદમાં અન્ય કોઈ મતાવલંબી કે પંથની પણ વાત આવશે
તો એવું નહીં લાગે કે આપણે આપણા વિષયથી હટી રહ્યા છે. વાસ્તવમાં એ બધા અવગાહન પછી જે કન્ક્લુઝન નીકળ્યું છે શુદ્ધાદ્વૈતની મહિમા, એ સમજી જાય, બધા સુધી પહોંચી જાય, એવું કંઈક સંભવ બને ને તો મને લાગે છે કે આ 5 દિવસની વિચાર યાત્રાનું જે મને પરમ સૌભાગ્ય મળ્યું છે આપ સૌ સામે અભિવ્યક્ત થવાનું, એ સૌભાગ્ય સાર્થક થયું ત્યારે જ કહેવાશે કે જ્યારે શુદ્ધાદ્વૈતની વિલક્ષણતા અને પરમોચ્ચતા આપના હૃદયમાં સ્થાપિત થઈ જાય. તો આદિ શંકરાચાર્યની જે વાત કરી તેમાં શું કીધું? એમાં શિષ્યની પાત્રતા જે વાત કરી ને દ્વારકેશલાલજીએ, શિષ્યની પાત્રતા કઈ કઈ કીધી? વિવેક સંપન્ન જોઈએ, વૈરાગ્ય હોય, એમાં સાધન સંપન્ન હોય. કેવા સાધનો હોય? પૈસે ટકે સુખી હોય એવું બધું નથી કીધું. સમ હોય એટલે કે મન પર સંયમ, દમ હોય એટલે કે ઇન્દ્રિયો પર સંયમ, ઉપરતી હોય એટલે કે નાની નાની વાતોમાં ખુશ થવાની એનામાં કળા હોય, તિતિક્ષા હોય, સહનશક્તિ હોય, શ્રદ્ધા હોય, અને સમાધાન, બુદ્ધિ સમાધાન શોધી લેવાની તત્પરતા અને પાત્રતા ધરાવતું હોય. આ સાધન જોઈએ. કયા સાધનો કીધા મેં? પહેલું વિવેક, બીજું વૈરાગ્ય, ત્રીજું સડ સંપત્તિ, અને ચોથું સાધન છે મુમુક્ષા. જે મન કાલ્પનિક દુનિયામાં ફસાયેલું છે એમાંથી બહાર નીકળે એવી ઈચ્છા જોઈએ. આ સાધનથી જે સંપન્ન હોય ને, એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુથી જ્યારે શ્રવણ કરે છે, શ્રવણનું પ્રતિપાદ્ય વિષય કયો હોય છે? હું જ્ઞાન માર્ગનો ઓવરવ્યૂ આપી રહ્યો છું. અને એની જરૂર આમ પણ છે કારણ કે આપણે બધા વૈષ્ણવો આપણે જે કરી રહ્યા છે તેમાં આ બધું કવર થઈ જાય છે, એ મારે રજૂ કરવું છે. તો આ સાધનથી સંપન્ન શિષ્ય જ્યારે સદગુરુથી શ્રવણ કરે છે, શ્રવણ શેનું કરશે? શ્રવણ મેં કીધું એ પ્રમાણે સિદ્ધાંતનું શ્રવણ હોય ને, બુદ્ધિથી સમજવાનો છે. આ બ્રહ્મ તત્વને, ઈશ્વરને બુદ્ધિથી પ્રકડવાનો છે, તો શ્રવણ એને લગતું જ હોય ને. તો ચલો હવે પ્રશ્ન આવ્યો ફરી પાછો, કયા કયા વસ્તુઓ ઉપર, કયા કયા વિષય ઉપર, કઈ કઈ બાબતો ઉપર જે આપણે ભાગવત મહાપુરાણમાં વર્ણન છે કે સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યનું ગ્રહણ થઈ શકે. પરમ સત્યના ગ્રહણની પ્રક્રિયામાં, ફરી હું રિપીટ કરું છું, પરમ સત્યના ગ્રહણની પ્રક્રિયામાં કયા કયા વી કેન સે કમ્પાર્ટમેન્ટ છે? એક હિન્ટ સાથે એક એક્ઝામ્પલ આપું. એક વર્તુળ છે, વર્તુળની ઉપર આપણે વચ્ચે કેન્દ્રથી લઈને એક ઉપર લીટી દોરીએ અને બીજી આમ 2 લીટી દોરીએ, તો એ કેટલા ભાગમાં વિભાજિત થઈ ગયું? 1, 2 ને 3 ભાગમાં. એ રીતના પરમ સત્યને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ તો એનું શું શું નામ હોય? આપને તો ખબર જ છે પ્રભુ, અને બધાને જ ખબર છે, પણ અભિવ્યક્ત થાય બધાએ. બહુ સરસ પ્રફુલ્લભાઈએ એકદમ પરફેક્ટ વાત કરી. હું કોણ છું? આ પહેલો પ્રશ્ન આવે. આ જગતનું સ્વરૂપ શું છે? અને ત્રીજો, આ જગતનો અગર કોઈ નિર્માતા હોય તો એનું સ્વરૂપ શું છે? આ 3 પ્રશ્નની શોધ એ માનવ જાતે આજ સુધી કરી છે, અને એના નિચોડના રૂપમાં આપણી સામે આ બધા ગ્રંથો અને સદગુરુ ઉપસ્થિત છે. તો આ જીવ, જગત અને ઈશ્વર ના વિશેની માન્યતાઓ, ના વિશેના શું કહેવાય કે મત, એના વિશેનું એક શું કહેવાય કે એક કન્ક્લુઝિવ સ્ટેટમેન્ટ, એ જે મહાપુરુષોએ આપ્યું એને આપણે આચાર્યો કહીએ છીએ. પણ એ આચાર્યની વાત પણ બહુ પછી આવે છે, હજી થોડીક બાકી છે. આ શોધ ખાલી આપણે જ કરી છે. મક્કા મદીનામાં જાઓ તો શું એ લોકો એવું કહે છે કે અમે કંઈ ખૂટે છે અમારા એમાં? થોડોક ખુલ્લા મનથી જોઈએ આપણે થિયોસોફિસ્ટ તરીકે આ વસ્તુને જોઈએ. તમે વેટિકનમાં જાઓ તો ત્યાં એ લોકો શું કહેશે કે ખાલી તમે જ શોધ કરી છે, અમે પણ શોધ કરી છે. તો આપણે એને કેવી દ્રષ્ટિથી લેવું જોઈએ? અન્યાશ્રય કરવો નથી, હું વારે વારે રિપીટ કરું છું. પણ આપણે એવું કરીએ છીએ કે બહારથી આવતી ખુલ્લી હવાને બંધ કરી દઈએ અને અંદરની હવાને વેક્યુમથી ખેંચી લઈએ તો કોકડાઈને મરી જઈશું. અન્યાશ્રય નથી કરવો તો આપણામાં રહેલું રસો વૈસહ સ્વરૂપ આપણને અનુભવવું જોઈએ. મારો ખાલી કન્સર્ન એટલો છે. એટલે થોડા સમય માટે બારી બારણા ખોલી કાઢીએ આપણે.
ફરી પાછું જ્યારે એસી ચાલુ કરવું હશે ત્યારે બંધ કરી દઈશું. હમણાં આપણે દિમાગના બધા દરવાજા ખુલ્લા મૂકી દઈએ, ખુલ્લા મનથી સમજીએ, બેન્ડવિડ્થ વધારીએ. તો કયો પ્રશ્ન આવ્યો ફરી પાછો? છેલ્લો પ્રશ્ન કયો છે? તમામ ધર્મને, અને ધર્મની વાત જવા દો, વૈજ્ઞાનિકોએ પણ, મેથેમેટિક્સ પણ, કોઈ પણ સંશોધન થાય છે ને તે અજ્ઞાતમાંથી જ આવે છે. રિસર્ચ ઇઝ લાઇક એન ઇન્ટરનેટ કનેક્શન. આ હવે છેલ્લું સૂત્ર છે. આ છેલ્લું એટલે કહીએ ને કે છેલ્લું જે લાઈન છે ને એક સૂત્ર છે. શું કીધું? રિસર્ચ ઇઝ લાઇક એન ઇન્ટરનેટ કનેક્શન. જે હમણાં સાહેબે વાત કરી ને, જે હું કહી શકું કે પ્રફુલ્લભાઈને મળવાનું, એક સારા મિત્ર મળવાનું મને પરમ સૌભાગ્ય શેનાથી પ્રાપ્ત થયું? તો અમદાવાદમાં 2 દિવસ સિક્રેટ ડોક્ટ્રીન પર અભ્યાસ વર્ગ હતો અને એ લોકોએ જ વક્તા તરીકે બોલાવેલો ને એમાં એ બાને અમારો આ સંબંધ બહુ મજબૂત થયો. તો એમાં એ સિક્રેટ ડોક્ટ્રીન છે શું? સિન્થેસિસ ઓફ સાયન્સ, રિલિજન એન્ડ ફિલોસોફી. કયા કયા 3 પાસાઓ લીધા? વિજ્ઞાનમાં પણ સત્ય છુપાયેલું છે, ધર્મમાં તો છે જ છે, અને ફિલોસોફીમાં પણ, દાર્શનિક વિચારધારાઓમાં પણ પ્રવાહો છે કે જે પરમ સત્યને જ સ્પર્શે છે. આપણે નથી કહેતા કે કણ કણ મેં હે ભગવાન, એ સિદ્ધાંત અહીંયા છે. કણ કણ મેં હે ભગવાન, ક્ષણ ક્ષણ મેં હે ભગવાન, પલ પલ મેં, એટલે ક્ષણ એટલે જ પલ. કણ કણ મેં હે ભગવાન અને ક્ષણ ક્ષણ મેં હે ભગવાન, આ બંને એક જ લાઈન છે કે અલગ અલગ છે? ટાઈમ અને સ્પેસ, આર ધે વન એન્ડ ધ સેમ આર ધ ડિફરન્ટ? શું લાગે છે? ટાઈમ, સ્પેસ અને ઓબ્જેક્ટ, આ 3 વસ્તુ એક જ છે કે અલગ છે? બોલો બોલો, બુદ્ધિનો ઉપયોગ કરો. જવાબ સાચા ખોટાનો કોઈ અર્થ નથી. ફરી પાછું હું રિપીટ કરું છું, આ 3 થી ચોથું કઈ બહાર છે? સમય છે, સ્થાન છે અને વસ્તુ છે. કૃષ્ણાશ્રય આશ્રમનો આ હોલ છે, એમાં આપણે બધા કોઈ એક વિશેષ જગ્યાએ બેઠેલા છે, એ સ્થાન છે, અને આપણે બધા દ્રશ્ય તરીકે આજુબાજુના લોકોને જોઈ રહ્યા છે. તો ટાઈમ, સ્પેસ અને ઓબ્જેક્ટ, આ 3 વસ્તુ એક જ છે કે અલગ અલગ છે? જબરજસ્ત. આમના માટે જોરદાર તાળીઓ. શું નામ આપનું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ માટે જોરદાર તાળીઓ. ટાઈમ, સ્પેસ અને ઓબ્જેક્ટ એક જ છે. હવે કયા સંદર્ભમાં? થોડું આપ જ સમજાવો. બહુ જ અદ્ભુત. જબરદસ્ત. થોડુંક આપણે આ જે ઉત્તર છે ને, એ જ શુદ્ધ અદ્વૈત તરફ આપણને લઈ જશે, અદ્વૈત તરફ એ જ લઈ જશે. અત્યાર સુધી આપણી બુદ્ધિએ શું કામ કર્યું છે? વિખંડનકારી વૃત્તિ કરી છે. વિખંડનકારી એટલે ખરાબ છે એવું નથી કહેવા માંગતો હું. વિજ્ઞાન વિખંડનથી જ વિકસેલું છે. મેથેમેટિક્સની ભાષામાં વાત કરું, થોડુંક રસપ્રદ બને ને. નાના છોકરાઓ હશે તો એ લોકો જરા સાંભળો, મજા આવશે. મેથેમેટિક્સમાં 2 શબ્દો આવે છે. એક આવે છે કન્વર્જન્ટ સિરીઝ और બીજી આવે છે ડાયવર્જન્ટ સિરીઝ. કન્વર્જન્ટ સિરીઝ શું કરે છે? ભલે ઇન્ફાઇનાઇટ સિરીઝ હોય પણ એનું સમ ટોટલ કોઈ એક વેલ્યુ તરફ જાય છે. ડાયવર્જન્ટ સિરીઝ શું છે? એ અનસ્ટેબલ બને. મારો પીએચડીનો ટોપિક જ સ્ટેબિલિટી છે, એટલે જરાક આ તો, એટલે મારો કહેવાનો મુદ્દો શું છે કે ફિલોસોફીના આધારમાં પણ પરમ સત્ય છે. ધર્મના આધારમાં તો છે જ છે, વિજ્ઞાનના આધારમાં પણ છે, અને ફિલોસોફીના આધારમાં પણ છે. તો આપણે શું વાત કરી? ટાઈમ, સ્પેસ અને ઓબ્જેક્ટ, આ 3 શું છે? એક જ છે. એ કેવી રીતના હમણાં નહીં સમજાય, એ આપણે જ્યારે શુદ્ધાદ્વૈત પર આવીશું ત્યારે સમજીશું. મારો અત્યારે કહેવાનો મુદ્દો એ જ છે કે ટાઈમ અને સ્પેસ હું જ્યારે એક કહેતો હતો ને તે સંદર્ભમાં કહેતો હતો. ચલો કોમ્પ્યુટરની ભાષામાં વાત કરીએ. હાર્ડવેર ને સોફ્ટવેર એક જ છે કે અલગ અલગ છે? હાર્ડવેર અને સોફ્ટવેર એક જ છે કે અલગ અલગ છે? પણ દાર્શનિક રીતે જે રીતના આપે પેલું એક જ કીધું ને, એ રીતના જોઈએ છે ને તે બંને એક જ નીકળે છે. એનું ઉદાહરણ આપું પ્રેક્ટિકલી. VLSI ડિઝાઇન, આવો કંઈક શબ્દ સાંભળ્યો છે બધાએ?
આપણે ત્યાં ચીપ મેન્યુફેક્ચરિંગનું થયું વચ્ચે નરેન્દ્ર મોદીજીનું તારે બહુ મોટું બધું આવેલું મીડિયામાં સાંભળ્યું હશે બધાએ. તો ચીપ મેન્યુફેક્ચરિંગમાંથી પછી જ્યારે પ્રોડક્ટ બને છે, સમજો આપ, અત્યાર સુધી આપણે શું માનીએ છીએ કે હાર્ડવેર એટલે કોઈ આઈસી છે અને એમાં કોઈ પ્રોગ્રામ લખવામાં આવે છે. હવે આ ચીપની ડિઝાઇનની પ્રોસેસ, VLSI ડિઝાઇન હું જે કહું છું, એમાં એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે લેંગ્વેજનો તમે કોડ લખો ને તો આપોઆપ એ ચીપ બની, એટલે કે એ સર્કિટ બની જાય. અને સર્કિટ એ જ કામ કરે કે જે પેલા પ્રોગ્રામથી થાય. એટલે કે જે કામ હાર્ડવેરથી થઈ શકે એ સોફ્ટવેરથી પણ થઈ શકે, અને સોફ્ટવેરથી થઈ શકે હાર્ડવેરથી પણ થઈ શકે. હવે એનું મને ને તમને શું કામ છે ભાઈ? આપણા જીવનમાં પણ એમ જ છે. જે કામ વિચારથી થઈ શકે તે શરીરથી થઈ શકે, ને જે શરીરથી થઈ શકે એ વિચારથી પણ થઈ શકે. હાર્ડવેર અને સોફ્ટવેર આર ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. આ નહીં સમજાય તો ચિંતા નહીં કરતા, વારે વારે કહું છું, હું હાઈએસ્ટ ફ્રીક્વન્સી રાખવાનો પ્રયત્ન કરીશ. કારણ શું છે કે પર્પઝ ઓફ વર્ડ્સ ઇઝ ટુ ક્રિએટ સાયલન્સ. આ બીજું સૂત્ર આવ્યું. શબ્દોનો હેતુ શું છે? મૌન નિર્માણ કરવાનો છે. શબ્દોનો હેતુ શબ્દોના જંગલમાં ફસાવાનો નથી. જીવનનું તાત્પર્ય શું છે ખબર છે? શબ્દો કે જંગલ મેં તું ક્યું ફસા હે રે, ઓમ જપ કર, ઓમ में रम कर, ओम में मिलना है. આ છે જીવન. શબ્દોની પાર. જે પેલી વાત કરી ને હરિભાઈ કોઠારીવાળી વાત કરેલી કે દ્રશ્ય બદલાતું રહે ને તો દ્રષ્ટા પર મન સ્થિર થાય. પડદા પર મૂવીમાં દ્રશ્યો બદલાતા રહે છે એટલે આપણું મન સ્થિર થાય છે. તો રોજ રોજ ઠાકોરજીના નવા વાગા હોય, નવા શ્રૃંગાર હોય, એ બને આપણામાં પણ નૂતનતા બચી રહે છે. એટલે જે આપણે દૂષણ માનીએ છીએ ને, વાસ્તવમાં એ તમામ ભૂષણ છે પુષ્ટિ સંપ્રદાયમાં. તો આપણા મૂળ વિષય પર ફરી પાછા આવી જઈએ તો શું ક્યાં સુધી પહોંચીએ આપણે? અત્યાર સુધીની આપણી જે અંતરયાત્રા છે, આપણે બધા અંતરયાત્રામાં સહયાત્રી તરીકે નીકળ્યા છે. અને હું છું કે આ અંકલ છે, પોઝિશનિંગ માત્ર એટલા માટે છે કે અત્યારે હું બોલું છું, જ્યારે અંકલ બોલવાના હશે ત્યારે અહીંયા બેસશે ને હું ત્યાં બેસી જઈશ. એટલે પોઝિશનિંગથી કંઈ ફરક પડતો નથી. આપણે બધા અંતરયાત્રાના સહયાત્રી છે, નંબર 1. અને નંબર 2, આ અંતરયાત્રામાં સંઘ શક્તિ કલવ યુગે આપણા બધાના મન અત્યારે એકત્રિત છે. અને એવા એકત્રિત મન એવી રીતના થઈ જાય ને કે જે ગંગા સતી કહે છે એવું બની જાય કે મેરુ ડગે જેના મંદરા ન ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. એ તાત્પર્ય છે આધ્યાત્મિક સત્સંગનો. તાત્પર્ય શું છે? આપણું મન એવું બની જાય. આપણા બધાના જ ઘરમાં અનુભવો છે. થોડીક ઘરની વાત કરી શકું છું પણ જવા દો, હવે નથી કરતો. રૂમમાં જ બેઠા હોય તો ઘરના સ્વજનો જ હતા, મમ્મી હતા ને કાકી હતા, ને એમની વાતો સાંભળીએ ત્યારે લાગે કે ભાઈ હવે ઇરિટેટ થઈ જવાય એવું છે. છતાંય ઇરિટેટ થયા વગર બેસી શકીએ. તો એ વાત છે કે આપણે જ્યારે મેં હમણાં વાત કરી ને, ભાષણ આપવું તો સહેલું છે પણ કરવું અઘરું છે. આપણા બધાનો જ અનુભવ છે. કાનનો પડદો હાલે છે એ રીતના શબ્દોને લેટગો કરી શકાય. કયા શબ્દને મહત્ત્વ આપી અને સામાવાળાની સંભાવના પર કામ કરવાનું, અને કયા શબ્દોને જસ્ટ પસાર થવા દેવાના પ્રવાહની જેમ. ગંગાજીમાં જેવી રીતના મળદા પણ વહી જાય છે, છતાં પણ એ પાણી શુદ્ધ જ છે, એ પવિત્ર જ છે, કારણ કે વહેતું છે. તો આપણી વિચારની અને ચિંતનની યાત્રા પણ નિરંતર વહેતી રહે ને, એને શું કહેવાય ખબર છે? પુષ્ટિ સંપ્રદાયની ભાષામાં માનસી સ્થિર થઈ ગઈ, માનસી સેવા પ્રસ્થાપિત થઈ ગઈ. એટલે આજના સેશનનો પાયાનો સિદ્ધાંત માત્ર ને માત્ર એ જ છે કે જે આ મા સરસ્વતીના ઉપાસનાના સાધનો મેં આપની સમક્ષ રજૂ કર્યા છે, એમાંથી ભલે હું કશું એક શબ્દ વાંચવાનો પણ નથી. કે બૌદ્ધિક પ્રક્રિયાઓ એ ભક્તિ માર્ગની વિરુદ્ધમાં નથી. વચ્ચે મેં બીજો એક સવાલ પૂછેલો કે આપણા કયા કયા ડોમેન્સ છે કે જ્યાં ડેવલપમેન્ટ પોસિબલ છે. હવે આ એજ્યુકેશનલ ડોમેનની વાત છે, અને મને આ બોલતા જ યાદ આવ્યું કે લગભગ 99માં કે 2000માં જ મારું સૌથી પહેલું થિયોસોફિકલ સોસાયટીમાં લેક્ચર હતો સુરતમાં, અને એનો વિષય જ આ હતો કે એજ્યુકેશન, સાયન્સ એન્ડ રિલિજિયન, 3 ડાયમેન્શન્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી. તો એજ્યુકેશનમાં પણ કંઈક આનું તત્વ શું પડેલું છે
આપમાંથી કોઈને શેર કરવું હોય તો કરી શકો છો. કયા કયા ડોમેન ઓફ ડેવલપમેન્ટ છે? ગુરજીફે પણ 4th વેની વાત કરી છે ને, એમાં પણ આ બધી વાતો આવે છે. એ પત્તાના પાનાથી સમજાવે છે. કયા 4 ડોમેન છે આપણા? બોલો, ચલો હું તમને હિન્ટ આપું છું. ડોમેન્સ ઓફ ડેવલપમેન્ટ. એજ્યુકેશનનો હેતુ તો એ જ છે ને કે મનુષ્યની ચેતનાને પરિપૂર્ણતા તરફ લઈ જવી. બીજો તો કોઈ હેતુ હોઈ ના શકે. હા, પેલું બધું એનાથી સ્કિલ ડેવલપમેન્ટ થાય. એક સર્જન બને તો ડૉક્ટર ઓપરેશન કરે, એક ટીચર બને મારી જેમ તો ભણાવે, એક વકીલ બને તો કોર્ટમાં કેસ લડે. એ બધી વાતો બાય પ્રોડક્ટ છે. મેઇન શું છે પર્પઝ ઓફ એજ્યુકેશન? કે આપણી ચેતનાનો પૂર્ણતમ વિકાસ. તો એ પૂર્ણતમ વિકાસમાં કયા કયા ડોમેનને ડેવલપ કરવાના છે, જે સાદી ભાષામાં આપણે વાપરીએ જ છે શબ્દો. એક તો હૃદયનો વિકાસ કરવાનો છે, એક બુદ્ધિનો વિકાસ કરવાનો છે, એક સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું છે, અને ચોથો કયો ડોમેન બાકી રહ્યો? ચોથો ડોમેનનો વિકાસ આપણે કરવા નથી, એ કુદરતી રીતના થઈ ચૂકેલો છે. કોઈને શીખવાડવું પડે છે કે ભાઈ હવે ચાનો બ્રેક પડ્યો, હું પોતે જ 2 ગ્લાસ ભરીને ચા પી ગયો. ચાનો બ્રેક પડ્યો, ચા પીવા જવાનું છે, કેવું જ નથી પડતું. એ ઇન્સ્ટિંક્ટિવ ડોમેન છે. જે આહાર, નિંદ્રા, ભય, મૈથુનના ડોમેનમાં છે ને, એનો વિકાસ કરવાનો નથી, એ કુદરતે વિકસિત કરીને જ આપેલો છે. ગાયનું વાછરડું પણ જન્મે ને તરત જ એ માના એમાંથી દૂધ લેવા માંડે છે. એટલે કયા કયા 4 ડોમેન છે? ઇંગ્લિશમાં કહું, એજ્યુકેશનલ ટેકનોલોજીની ભાષામાં, કોગ્નિટિવ ડોમેન, એફેક્ટિવ ડોમેન, સાયકોમોટર ડોમેન અને ઇન્સ્ટિક્ટિવ ડોમેન. એમાંથી ઇન્સ્ટિક્ટિવ ડોમેન એ ઇનબિલ્ટ જેટલું પ્રોગ્રામ થયું છે એ પ્રમાણે ડેવલપ થયેલું છે દરેકનું. તો એજ્યુકેશન મેઇનલી એમ્ફસાઇઝ ઉપરના 3 પર કરે છે. તો આ બાહ્ય જગતની વાત છે. હવે એને જ આપણે ફરી પાછા એક્સ્ટ્રાપોલેટ કરીને ઇનર વર્લ્ડમાં લઈ જઈએ તો પણ આપણે કહીએ છીએ કે પરમ સત્યને પામવાના 3 રસ્તા છે. કયા કયા 3 રસ્તા થયા? બુદ્ધિનો વિકાસ એટલે જ્ઞાન માર્ગ, હૃદયનો વિકાસ એટલે ભક્તિ માર્ગ, અને સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે કર્મ માર્ગ. આટલું મોટી કૃષ્ણાશ્રય આશ્રમનું સંચાલન કરવું એ નાની વાત છે? ઇટ ઇઝ બિયોન્ડ માય કોમ્પ્રિહેન્શન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ફોર મી. મારા માટે આ મારા ક્ષમતાની બહારનું ક્ષેત્ર છે. તો આ એક સ્કિલ છે કે કેવી રીતના બધું સંભાળવું. એ સ્કિલની પાછળ એક ધબકતું હૈયું છે કે જે ભક્તિથી છલોછલ છે, અને એની પાછળ બુદ્ધિની સૂક્ષ્મતા છે કે કોની. આજે સમજાયું ને આપે, ઉમેશભાઈએ કેટલી સરસ વાત કીધી. પેલા વેપારીવાળું એક્ઝામ્પલ દીધું કે 300 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયામાં લેવા આવ્યા, તો એ તો આપી દીધું, 200નું જ આપ્યું સામાન. હા, ભલે એના માટે 5 જણને ઘરવાળીની ગાળો ખાઈને પણ જમવાનું બનાવડાવવું પડ્યું, એ કર્યું, એ બીજી વાત છે, કારણ કે એ સેવા છે. સેવા અલગ છે ને વ્યવસાય અલગ છે. તો આ બુદ્ધિની સૂક્ષ્મતાની વાત છે, વિવેકની વાત છે. તો ક્યાં આપણે પહોંચ્યા? જ્ઞાન, કર્મ અને ભક્તિ, અને ચોથું ઇન્સ્ટિંક્ટિવ. હવે આપણું ઇનબિલ્ટ પ્રોગ્રામિંગ કેવું છે? ઇઝ ઇટ જો હવે બીજો એક સવાલ પૂછું છું, ચલો પ્રશ્નો પર પ્રશ્નો. આજે રાસમાં પ્રવેશ માટે આ પ્રશ્નોની બાઉન્ડ્રીને લાંધ્યા વગર, હોલમાં પ્રવેશ્યા વગર રસનો અનુભવ નહીં થાય. અને રસનો અનુભવ નહીં થાય તો રાસની વાત કરવાનો કોઈ ફાયદો નહીં થાય. બલકી આને આપણે બહુ જ સ્થૂળ અને બહુ જ આપણે કહીએ ને કે ક્ષુલ્લક વસ્તુ સમજી લઈશું. તો ક્યાં પહોંચ્યા આપણે? આ 3 ડોમેનના ડેવલપમેન્ટની વાત, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, અને ચોથું ઇન્સ્ટિંક્ટિવ. તો આમાંથી આપણે જન્મ્યા ત્યારે આપણે જે લઈને આવેલા તે કંઈક ઇનબિલ્ટ છે કે એ ડેવલપ કરી શકાય એમ છે? આ બે જો બહુ પાયાનો સવાલ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, બહુ ડીપ આન્સર છે એનું. હું જે અવસ્થામાં છું અત્યારે, મેં જે કીધું ને કે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ કેન નોટ ફોરસી માય સેલ્ફ એઝ શ્રી ઉમેશભાઈ શાસ્ત્રી. આ રિયાલિટી છે. તો શું એને ડેવલપ કરી શકું છું? હા કે ના? કેટલા લોકોને હા લાગે? ચલો હવે વોટિંગ કરીએ, લોકશાહીમાં આવીએ પાછા. કેટલા લોકોને ના લાગે છે?
તો બાકીના બધા શું કરે છે ભાઈ? હા કે ના, બેમાંથી એકમાં તો ત્રીજો કોઈ ઉત્તર આવતો હોય તો કહો મને આપ. નોટા તો ઇલેક્શનની ભાષામાં આવી ગયા બધા, નોન ઓફ ધ અબાઉ. અને નોટા બહુ ખરાબ કોમ્યુનિટી છે, બહુ ખતરનાક કોમ્યુનિટી છે. આ ઇલેક્શનનું વિશ્લેષણ સમજદાર લોકોને કંઈ કહેવાનું જરૂર નથી. આ નોટા લોકોએ જ વાટ વાળી છે, દેશની વાટ, દેશ નહીં વિશ્વની વાટ વાળી છે. આપ એગ્રી કરો છો બધા? જે આ ઇલેક્શનના રિઝલ્ટ છે એ શું ઇંગિત કરે છે? આપણે જાગૃત નાગરિક નથી. આપણને વસુધૈવ કુટુંબકમની શક્યતા ક્યાં છે એ દીવાતળે અંધારું છે. અમીચંદોએ આ દાટ વાળી છે, ખુલ્લી વાત આમ કહું તો. પેલો કે ઘર કા દુશ્મન, શું છે કહેવત આખી સરસ મજાની. હા, ટૂંકમાં બધા સમજી ગયા. તો હવે હા, ઘર કા દુશ્મન લંકા ઢાયા. ઘર કા દુશ્મન પેલા વિભીષણજી માટે તો જો કે સારા વ્યક્તિ હતા, પણ અહીંયા ઊંધી રીતના એ જ કહેવત લાગુ પડે છે. ઘર કા દુશ્મન લંકા ઢાયા. વસુધૈવ કુટુંબકમનો સિદ્ધાંત આટલી દાર્શનિક ઊંડાણ બીજા કોઈ દર્શનમાં નથી. હું અધ્યયન કરીને બહુ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું. અયોધ્યા શ્રી રામનું પ્રતીક છે, ભલે થોડી પોલિટિકલ વાત લાગે પણ કહી દો. અને એ રામનો આદર્શ, સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગમાહી. આટલો ઊંચો સિદ્ધાંત વિશ્વમાં જો ફેલાઈ જાય ને તો બધું જ આતંકવાદ બંધ થઈ જાય, બધી જ અરાજકતા શાંત થઈ જાય. એ જ અયોધ્યામાં એનો જે ઝંડો ફેરવનારને જો પરાજિત કરવામાં આવે તો વિચારવું જોઈએ આપણે કે આપણે આપણા જ પગે કુહાડા મારી રહ્યા છે. સોરી ટુ ટેલ, પણ ધીસ ઇઝ ધ બીટર ટ્રુથ. એની આપણે મૂળ વિષય પર આવી જઈએ. તો આપણે કયા 4 ડોમેનની વાત કરી? કોગ્નિટિવ ડોમેન, એફેક્ટિવ ડોમેન, સાયકોમોટર ડોમેન અને ઇન્સ્ટિંક્ટિવ ડોમેન. હવે આ 4 ડોમેનમાં હું જ્યાં છું ત્યાંથી શું હું ડેવલપ થઈ શકું છું? યસ ઓર નો? ફરી પાછા જો હવે એકેયનો હાથ ઊભો નહીં થયો ને તો આ જ ક્ષણે હું મારું વક્તવ્ય બંધ કરી દઈશ ને મને પછી કોઈ વાત કરવામાં રસ નથી. હા, એ આના સંદર્ભમાં એક ઓશોની વાત યાદ આવે છે. કહું? સાંભળવી છે? કેટલા લોકોને સાંભળવી છે? આમાં તો હા ના કરો ભાઈ. આના સંદર્ભમાં ઓશોનો એક પ્રસંગ યાદ આવે છે. કેટલા લોકોને સાંભળવો છે? મને બધાના હાથ ઉપર દેખાશે તો જ હું કહીશ. લલ્લુવાડિયા સાહેબ ઊંઘી ગયા? કેટલા લોકોને નથી સાંભળવો? ચલો એક પણ જણને નહીં સાંભળવો હોય તો હું નહીં કહું. કેટલા લોકોને નથી સાંભળવો? બધાએ સાંભળવું છે. બહુ સરસ, થેન્ક યુ વેરી મચ. એ તો છે જ. એ તો બરોબર, તમે પ્રતિનિધિત્વ કરો છો અમુક કોમ્યુનિટીનું. સારી વાત છે. ચલો, ઓકે. અને આ જો આપણા મહાપ્રભુજીની વિલક્ષણતા આ જ છે. સુબોધિનીજીમાં ખબર છે ને પેલું ચતુર્ભિષ્ય, એનો અર્થ શું છે? 4 પ્રકારના જીવો છે. જે હું 4ની વાત કરું છું ને ગુરજીફવાળી, એ જ વાત છે ત્યાં. મને ચોક્કસ વિશ્વાસ છે કે જો ખુલ્લા મનથી આજનું વક્તવ્ય પણ જો આપને હૃદયસ્થ થયું હશે ને તો આપને સાચા અર્થમાં મહાત્મ્ય જ્ઞાન થઈ જશે. મહાપ્રભુજીની કૃપાથી હું આપ લોકોને અભય વચન આપું છું. જે હમણાં સાહેબે વાત કરી એના પરથી મને સૂઝ્યું, આપણા ઓડિયન્સમાં જેવી હું અપેક્ષા રાખું છું, શું એવા જ બધા શ્રોતાઓ હોય? અને શું એ મારી અપેક્ષા રાખવી યોગ્ય છે? શું ના? અપેક્ષા તો હોવી જ જોઈએ ને ભાઈ. તો પછી અહીંયા આગળ હું ઘાસ કાપું છું. પેલી ઓશોવાળી વાત એ જ કરતો હતો હું. ઓશોએ શું કીધું? એક સભામાં એ ગયા અને એમને સેન્સ થઈ ગયું કે આમાંથી કોઈ કંઈ બદલાય એવું લાગતું નથી. એટલે એમણે શું કીધું કે આપણે બધા આવતા જન્મમાં મળીશું. હવે આપણે બધા પણ જાણીએ જ છે કે આપણી ઉંમર હવે કેટલી બાકી છે. જેટલું જીવ્યા એટલું જીવવાના નથી. તો ખાલી થૂક ઉડાડવા માટે ઓશો કહે છે કે હું બોલવા તૈયાર નથી. પણ આપણા ભગવાન કૃષ્ણ એના કરતાં એક સ્ટેપ આગળ છે. કેવી રીતના બોલો? સુબોધિનીજીનું થોડું ઘણું પણ જેને ખબર હશે ને એમને આ વસ્તુ ખબર છે કે 4 પ્રકારના ભક્તો કીધા: તામસ જીવ, રાજસ જીવ, સાત્વિક જીવ અને ચોથા છે નિર્ગુણ ભક્ત. તો એક તો કેટેગરી આ ઓશોએ જે વાત કરી ને, ચલો સરસ આ કોરિલેશન બિટવીન ઓશો એન્ડ મહાપ્રભુજી થઈ ગયું આજ. કેટલું જોરદાર. તો શું કીધું મહાપ્રભુજી? એવું કહી શકે ને
કે એટલે કે ભાગવતમાં છે ઓશો અને ભગવાન કૃષ્ણની કમ્પેરિઝન થઈ ગઈ એક રીતના. ચલો, તો ભગવાન કૃષ્ણને જે રીતના મહાપ્રભુજીએ જોયા કે જે એમનું પરમ વાસ્તવિક સ્વરૂપ છે, તો એમાં શું જોવા મળ્યું આપણને? ભગવાન કૃષ્ણ શું કહી શકે કે જે તામસ જીવ છે, તામસ જીવને કે પહેલાં તું સાધના કર, પતંજલિ યોગ દર્શનનો અભ્યાસ કર, પછી સાંખ્યનું કર, પછી વૈશેષિકનું કર, પછી ન્યાય દર્શન કર, પછી પૂર્વ મીમાંસા કર, કર્મકાંડ કર, ને આ બધું કરીને તું મારી સાથે આવ, ત્યારે હું તને આ વેદાંતનું જ્ઞાન આપીશ અને એનાથી તારો ઉદ્ધાર થશે. ભગવાન આવું કરી શકતે ને? રાસ પંચાધ્યાયનો પ્રસંગ તમામને ખબર છે કે ભગવાનની સાથે ગોપીઓ આવી છે તે જાર વૃત્તિથી આવી છે. બહુ જ ઊંડો સિદ્ધાંત છે આ, એટલે જ કહું છું પ્રવેશ કરવું એટલું સહેલું નથી. કયા બે બંધનો છે આપણા? એક લૌકિક છે ને એક વૈદિક છે. એને કેવી રીતના ઉલ્લંઘાય? અને એ ઉલ્લંઘાવાની પ્રક્રિયા આનાથી રાસ લીલાના પ્રસંગથી પહેલાં 1 વર્ષ પહેલાં થઈ ચૂકેલી છે. ચીરહરણની લીલા. તો ફરી પાછા મૂળ વિષય પર આવી જઈએ. આપણે કમ્પેર કોને કરતા હતા? ભગવાન શ્રી કૃષ્ણ અને એક કહીએ ને કે નામ નથી કહેતા વારે વારે, કારણ કે ક્યાં કમ્પેર કરવું યોગ્ય જ નથી કોઈ રીતના, પણ એટલે કોઈ એક એવી વિભૂતિ કે જે સુપાત્રને જ દાન આપવામાં માને છે એવું કહીએ આપણે. અહીંયા તો પાત્ર સુપાત્ર કુપાત્ર જોયા વગર જે આવ્યો એને જે રીતના પહોંચાય ને એ રીતના લપેટીને પહોંચાડી દેવાનું. આ ઉત્તમ છે કે પેલું ઉત્તમ છે? કહો મને. ચલો, એક્ઝેક્ટલી અદ્ભુત. એટલે ભગવાને, મેં જ કીધું કે જાર વૃત્તિથી આવેલી ને ગોપીઓને પણ ગોલોકમાં નિવાસ એટલે કે શું? ગોલોકમાં સ્થાન પ્રાપ્ત થવું એટલે શું? આપણે જો જે આપણી અંદર શબ્દ છે ને એની પાછળ છાયામાં અર્થ રહેલો છે. અને મહાત્મ્ય જ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે શું કરવું પડશે? શબ્દોને અતિક્રમીને અર્થમાં જવું પડશે અને અર્થની છાયામાં રહેલા શબ્દને પણ જોવો પડશે. એટલે કે સમજવાની પ્રક્રિયામાં શું થયું? જે કહીએ ને સાચા અર્થમાં આપણને કે અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાસે માર તપસી તત્વમસીએ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ. એ અનુભવ તૃપ્તિ એ કોને કહેવાય? કોને કહેવાય અનુભવ તૃપ્તિ? બોલો. જે જાણીએ છે એને માનવું આપણે. દુર્યોધન જેવું નહીં ચાલે કે ભાઈ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. તો એ નહીં કરવાનું. જે જાણીએ છીએ આપણે માનવાનું, આચરણમાં લાવવાનું. અને બીજું શું છે? જે માનીએ છીએ એને જાણવાનું. ગોલોકમાં સ્થાન પ્રાપ્ત થવું એનો અર્થ શું? પ્રશ્ન ક્યાં છે? અહીંયા આપણે શું વાત કરી? ગોપીઓને જ્યારે જાર વૃત્તિથી જ્યારે ભગવાન કૃષ્ણ તરફ જાય છે ત્યારે તેઓને જે અનુભવ થાય છે એ દેવતાઓને પણ દુર્લભ એવો અનુભવ છે. તો એ અનુભવમાં પ્રવેશની પ્રક્રિયામાં તમે કયા હેતુથી ગયા અને શું ફળ મળ્યું? બગાસું ખાધા પતાસું મળ્યું એવી હાલત થઈ છે કે નહીં? અને એને લગતી શંકાઓ 4 વખત રાસ પંચાધ્યાય દરમિયાન જ પરીક્ષિતજીને બી થાય છે. પરીક્ષિતજીએ પણ આપણા બધાનું પ્રતિનિધિત્વ કરતા શંકાઓ કરી કે આવું કેમ, આમ કેમ? તો આવું કેમ અને આમ કેમના ઉત્તરતા પહેલાં મેં અત્યારે તો એક જ વાત કરી છે કે જાણેલું માનવું પડશે અને માનેલું જાણવું પડશે, તો મહાત્મ્ય જ્ઞાન સાથેની ભક્તિ કહેવાશે. અને ઉત્તમ કેમ કહેવાય છે? કહો ચલો. જે આજે સવારે વાત કરી ને કે જે ઠાકોરજી આપણા સેવાના સ્થાનમાં બિરાજમાન છે
એનું સ્વરૂપ શું છે? તો એના સ્વરૂપમાં ઓલ ઇન્ક્લુઝિવ છે. 84 લાખ યોનિના બધા જીવો. તમે કહેશો કે એ કેવી રીતના? ભાગવતનું મંગલાચરણ ક્યાંથી છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શું છે ભગવાનનું સ્વરૂપ? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના જે કારણ છે, પરમ કારણ સ્વરૂપ છે, એ ભગવાન છે. અને એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નરસિંહ મહેતાનું કેટલું સરસ પદ છે કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. પેલું કહે ને કે વિવિધ રસ લેવાને જીવ થઈ શિવ, જીવ થકી શિવ થયો એ જ આશે. તો જે કહીએ ને કે ભગવાનની અંદરનું ભગવાન, જો અલ્ટિમેટલી તો આપણે સમજવું પડશે ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય એટલે શું. મહાત્મ્ય જ્ઞાન એટલે વિદ્વત્તા નથી, એ પણ પાછી સ્પષ્ટતા કરી દઉં. મહાત્મ્ય જ્ઞાન એટલે શું? એ વિદ્વત્તા શ્રવણ મનન નિધિધ્યાસનના ડોમેનને ક્રોસ કરીને સાક્ષાત્કાર થઈ જાય. ઊંઘમાંથી ઉઠાડીને પણ આપણી અંદર એ વિસ્મરણ ન થાય કે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે કારણ છે એ પરમ સત્તા, એ ભગવાન કૃષ્ણ, એ ભગવાને 5000 વર્ષ પહેલાં લીલા કરેલી, એ પણ એટલું જ સત્ય છે. પણ એમનું જન્મ કર્મચમ એ દિવ્યમ, એમનું શરીર કેવું છે? દિવ્ય છે, ચિન્મય સ્વરૂપ છે. બીજા 5 દર્શનો સાથે કોરિલેશન કરીને કરી શકાય, પણ એમ કરવા જઈએ ને તો અસ્ખલિતપણે આ સંવાદ ચાલતો જ રહે. એટલે સમયની પણ પોતાની મર્યાદા છે. એટલે સીમિત શબ્દોમાં અસીમિતતાને ઝીલવાની જે પ્રક્રિયા છે ને, તેના માટે આપણે બધા ફરી પાછો કહું કે અંદરથી ખુલ્લા થઈએ. હવે આપણે પાછા મૂળ વિષય પર આવી જઈએ. કેટલો સમય બાકી છે જી? 10 મિનિટ બાકી છે ને, લગભગ 5 મિનિટમાં પૂરું કરી દઉં. 5-10 મિનિટમાં હું પૂરું કરી દઉં. તો ચલો અત્યાર સુધીનું ઓવરવ્યૂ કરતાં પહેલાં જે પ્રવેશ તો કરી લઈએ. તો આપણે શું વાત કરી કે પાયાના 3 પ્રશ્નો છે. જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ વિશેની વાત. એ જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપની જે વાત છે, તેના માટે મેં કીધું એ પ્રમાણે હાર્ડવેર ને સોફ્ટવેર એક જ સિક્કાની 2 બાજુ છે. એટલે જે આખી ડેવલપમેન્ટની કે ઇવોલ્યુશનની પ્રોસેસ છે ને, આખી 84 લાખ યોનિઓની યાત્રા, તેમાં જે કંઈ બધું ડેવલપમેન્ટ ને કલ્ટિવેશન થાય છે ને, પાછું જ્યાંથી આવ્યું છે ને, સમુદ્રનું જળ પાછું જ્યારે સમુદ્રમાં મળે ને ત્યારે સાયકલ પૂરી થાય છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. તો ત્યાંથી જ આપણે બધા નીકળેલા છે ને પાછા ત્યાં જ જવાના છે. એ મહાત્મ્ય સ્થિર થઈ જવું જોઈએ. પણ ભગવાન કૃષ્ણને જો નામ અને રૂપમાં જોઈશું તો આપણે માયામાં લપેટાઈ જઈશું. રાસલીલાના નામે ભોગ લીલા કરનારા લોકો દેખાશે ને, આપણું મન ચલિત થઈ જ જશે કે આ બધા હું ધંધા માંડ્યા છે, આવા ધર્મને શું કરવાનું આપણે, આવા બધા પ્રશ્નો થશે. અને હું કહું છું થવા જ જોઈએ. પણ એની વચ્ચે પણ અડીખમ ક્યારે રહેવાશે? જ્યારે શુદ્ધ અદ્વૈતનો પાયો મજબૂત થયો હશે તો. તો આપણે વાત કરી કે જેટલી વ્યક્તિ એટલી સૃષ્ટિ, એમ સમજો તમે. એટોમ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ ધ યુનિવર્સ યથા પિંડે તથા બ્રહ્માંડે. એટલે દરેક વ્યક્તિ પોતે એક વિચારધારા છે. સ્વામી વિવેકાનંદે કીધું છે ને, દરેક વ્યક્તિ પોતે એક સંપ્રદાય છે. તો આટલા બધા વૈવિધ્યપૂર્ણ સંપ્રદાયોની વચ્ચે આ શુદ્ધાદ્વૈતનો ખીંટો કેવી રીતના બરોબર મજબૂત રીતે પકડી શકાય, તે પ્રક્રિયા માટે આપણે આખું પહેલાં વિહંગાવલોકન કરી લઈએ. તો ધેર આર 2 કાઇન્ડ્સ ઓફ ફિલોસોફીસ. આપણે છે ને અલ્ટિમેટલી ઓલ પ્રોબ્લેમ્સ ઇન અવર લાઈફ આર નન અધર દેન ધ ફિલોસોફિકલ કન્ફ્લિક્ટ્સ. પહેલાં આ સિદ્ધાંતને, આ સૂત્રોને પકડવું પડશે. જીવનમાં જે કંઈ સમસ્યા છે ને, એના મૂળમાં કોઈક દાર્શનિક ઉલઝન છે. આ માનો છો? પૂછો પોતાની જાતને. હવે કેમ મેં હાર્ડવેર સોફ્ટવેરની બેકગ્રાઉન્ડ કેમ બાંધેલું, હવે તમને સમજાશે. આપણે સ્કૂલમાં ભણતા હતા, કેજીમાં પ્રવેશ્યા, એકડો બગડો શીખવાડ્યો તો તારે આપણને ખબર હતી આ કેમ છે?
5મા 7મામાં આવે ત્યારે એનું મહત્ત્વ સમજાયું ને. 10મા 12મામાં કેલ્ક્યુલસ ભણાવતા હતા, પછી એન્જિનિયરિંગમાં આવ્યા ત્યારે એનું મહત્ત્વ સમજાયું. તો દરેક કશું નિરર્થક નથી, પહેલાં એ સમજીએ. અને વિચાર અને કર્મ એ એક જ સિક્કાની બે બાજુ છે, બીજું આ સમજીએ. અને ત્રીજું કે આજ સુધીની માનવ જાતની વિકાસની પરાકાષ્ઠામાં રહેલું જે દાર્શનિક પરમ સત્ય છે તેને આપણે અનફોલ્ડ કરવા માટે સહયાત્રા કરી રહ્યા છે. તો આનું જ્યારે આપણી અંદર એપ્રોપ્રિએટ મોડમાં સેન્સિટાઇઝેશન થઈ જશે ને, તો આપણને આ સમયનો વેસ્ટેજ નહીં લાગે. ત્યારે તમને લાગશે કે આપણી સામે બેઠેલા વક્તા એ વિદૂષક તરીકે આપણને એન્ટરટેઇન કરવા નથી આવ્યા. ગુરુનું કામ ક્યારેય શિષ્યને પેમ્પર કરવાનું નથી. હું તો ગુરુનો પોસ્ટમેન છું, એટલે હું જે કહેવા માગું છું એ શબ્દને પકડીએ આપણે, અને એની પાછળના સિદ્ધાંતને પકડીએ. કૃષ્ણમ વંદે જગતગુરુમાં આપણે કોઈ પણ મુદ્દો શું છે કે ગુરુનું કામ શિષ્યના ઈગોને પેમ્પર કરવાનું નથી. ધ રોલ ઓફ ધ ગુરુ ઇઝ ટુ થ્રેશ ધ ઈગો ઓફ ધ ડિસાઇપલ. કારણ કે અહમમાં જ એકમાત્ર આવરણ છે ને ભાઈ. ભગવાન એ જે આનું પહેલાં જેમાં આવે છે રાસ પંચાધ્યાયી, એટલે શું? 10મા સ્કંદના 29 થી 33મા અધ્યાય, એને રાસ પંચાધ્યાયી કહે છે. એના પહેલાંમાં જ આવે છે, પહેલો જે શ્લોક છે ને તેની અંદર જ આનો ઉલ્લેખ આવે છે કે ભગવાને સંકલ્પ કર્યો યોગ માયાના આશ્રય લઈને. એ યોગ માયા એટલે શું? ઈશ્વર છે ને એ જગતમાં માયાનો આશરો લઈને વ્યવહાર કરે છે, કારણ કે એને બધું દેખાય છે A to Z. અને જીવ છે એ શું કરે છે? જગતમાં અવિદ્યાના આવરણ હેઠળ છે. એવી રીતના સમજીએ કે જેલ છે, જેલમાં ઘણા બધા માણસો દેખાશે, પણ છતાં પણ તમને એક તો ફરક દેખાશે ને કે જેલનો સ્ટાફ હશે, સપોર્ટિંગ સ્ટાફ, અને જેલર એ એક છે કેટેગરી, અને બીજી કેટેગરી છે જે કેદી છે. તો જે ઈશ્વરીય પાર્ષદો છે, ઈશ્વર છે, ઈશ્વરીય સત્તાના જે ઇન્ક્લુડિંગ ઇવન સૂક્ષ્મ લોક, બરાબર છે ને, જેવી રીતના આપણી વચ્ચે આ બંને અદ્ભુત છે, બરાબર છે, આપણને સંગીતના માધ્યમથી આપણા હૃદયના તારને સ્પંદિત કરે છે, એ રીતના સૂક્ષ્મ લોકમાં પણ છે. એમાં પણ યક્ષ, ગંધર્વ, કિન્નર, ભૂત, પ્રાત આદિ તો છે જ, પણ દેવ, અને એમાં પણ બધી અલગ અલગ સિદ્ધ. ભાગવતમાં વારે વારે દરેક જગ્યાએ આપણા શાસ્ત્રોમાં આનો વારે વારે ઉલ્લેખ આવે છે. મુદ્દો માત્ર એટલો જ છે કે જ્યારે આપણે અવિદ્યાના આશ્રય હેઠળ છીએ ત્યારે આપણી પાસે ફ્રીવિલ નથી, આપણે જેલમાં કેદી તરીકે છે. તો આપણું તાત્પર્ય એટલું તો ચોક્કસપણે છે કે આપણે વારે વારે કહે છે ને કે જેવી રીતે નરસિંહ મહેતાએ કીધું, જેવી રીતે નરસિંહ મહેતાએ કીધું કે મારે તો મુક્તિ ન જોઈએ, વારે વારે હું જન્મ લઉં. તો વારે વારે જન્મ લેવાનું તાત્પર્ય એક અને માત્ર એક એટલું જ છે કે જેલર તરીકે જેલમાં આવવું. જેલર તરીકે આવવામાં કોઈ વાંધો નથી. તો અવિદ્યાના આશ્રય હેઠળનું, અવિદ્યાના પડદાની પાછળનું જે પરમ તત્વ છે, અને ઈશ્વર એટલે કે માયાના પડદા પાછળનું પરમ તત્વ છે, એની વચ્ચેનો જે રસમય સુભદ સમન્વય છે ને, તેની આમાં રાસલીલામાં વાત છે. તો આજે આપણે સમાપન પહેલાં આખરી 1-2 મિનિટ લઉં, 1-2 મિનિટ લઈ લઉં છું. તો આપણે વાત કરીએ આજ સુધી શું શું કર્યું, આપણે સમરાઇઝ કરી દઈએ કે એ જોયું આપણે કે જે પરમ સત્ય છે ને એના ઉઘાડ માટે જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપની સંશોધનની યાત્રા ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બધી ફિલોસોફીઝમાં ભરપૂર માત્રામાં છે. તેમાંથી પણ ભારતીય ઈસ્ટર્ન ફિલોસોફી કહીએ આપણે, ઓરિએન્ટલ ફિલોસોફી, એમાં 2 પાયા છે. એક છે આસ્તિક દર્શન, બીજું છે નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન એટલે એવું નહીં કે જે ભગવાનમાં નથી માનતું, નાસ્તિક દર્શન એટલે એવું કે જે વેદમાં નથી માનતું. એમાં બુદ્ધિઝમ આવી જાય, જૈનિઝમ આવી જાય, ઇવન ચારવાક દર્શન આવી જાય, આ બધું એમાં આવે. આસ્તિક દર્શનમાં 6 છે મુખ્ય, જેની આપણે વાત કરીએ હમણાં: યોગ, સાંખ્ય, વૈશેષિક, ન્યાય
પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા એટલે વેદાંત દર્શન પણ કહે છે. જે વેદાંત સૂત્ર બ્રહ્મસૂત્ર એને પ્રસ્થાનત્રયમાં લઈએ છીએ ને, અધર દેન એટલે કે આપણે 4 લઈએ છીએ પ્રસ્થાન ચતુષ્ટય, પણ બાકી બધા આચાર્યો જે 3 લે છે એમાં એક બ્રહ્મસૂત્ર પણ છે. તો વેદાંત દર્શનમાં જીવ જગતને ઈશ્વરના સ્વરૂપની શું વાત છે, તો એની આપણે વાત કરી કે શરૂઆત થાય છે માધવાચાર્યથી, મર્ધવાચાર્યથી. એમણે દ્વૈત દર્શન આપ્યું. નિંબાર્કાચાર્યજીનું પોતાનું છે. પછી રામાનુજાચાર્યએ વિશિષ્ટ અદ્વૈત આપ્યું. પછી ચૈતન્ય મહાપ્રભુજીએ અચિંત્ય ભેદાભેદ, આદિ શંકરાચાર્યએ કેવલ અદ્વૈત આપ્યું, અને વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત દર્શન આપ્યું. તો આપણે આવતી વખતે શુદ્ધાદ્વૈત દર્શન શું છે એના પૂર્વ ભૂમિકા સુધી આપણે હજી પ્રવેશ કર્યો છે. હજી દરવાજાની અંદર પ્રવેશ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. તો અંતમાં આપણે આશ્રયપદ સાથે સમાપન કરીએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं आ कली में जाको होत निवेरो, सूर कहा करे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો. અંતમાં શ્રી સંતરામજીની અખંડ જ્યોતને પણ નમસ્કાર અને પરીક્ષિતજીને બી નમસ્કાર.